જે આપણો મધ્યસ્થ દર્શન જેના માટે થઈને આપણે અત્યારે ભેગા થયા છે, કદાચ બનાસકાંઠામાં જે દીપ પ્રજ્વલિત કરવાની જે તમન્ના છે એ સતીશભાઈની ખૂબ જ પ્રબળ એમની ઈચ્છા છે. અને કદાચ એમને નાનકડી સ્ટોરી રૂપે તમને કહું ને તો સતીશભાઈ ટ્રેકિંગના શોખીન છે, ડૉક્ટર સુરેશ પટેલ પણ ટ્રેકિંગના શોખીન છે. બંને જણા હિમાલયના પ્રવાસમાં હતા અને કોઈ કારણોસર ત્યાં ક્લાઉડ આવવાના કારણે ત્યાં ટ્રેકિંગની કેમ્પ ઉપર એમને રોકાઈ જવાનું થયું. અને કેમ્પ ઉપર જ્યારે રોકાણા ને ત્યારે સતીશભાઈ અને સુરેશ કાકા જોડે સંવાદ થયો અને સતીશભાઈ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આવું કંઈ હોઈ શકે, અસ્તિત્વ આ રીતે પણ હોઈ શકે, જે અત્યાર સુધીમાં માન્યતામાં આપણે માનતા હતા. સતીશભાઈ એના પછી પૂરા બદલાઈ ગયા. એમણે એમની એન્જલ સ્કૂલ ડીસામાં છે એમાં એમને પ્રયોગ કરી જોયો. છેલ્લા 3 વર્ષથી એમણે એ પ્રયોગ ચલાવ્યો અને સ્કૂલમાં બાળકોમાં, વાલીઓમાં, શિક્ષકોમાં એમને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવ્યું. એના પછી એમણે ત્યાંથી એ દીપ પાલનપુરમાં ચલાવ્યો. પાલનપુરમાં એમની બીજી એક સંસ્થા છે ઉપાસના વિદ્યાલય. ઉપાસના વિદ્યાલયમાં સતીશભાઈએ છેલ્લા 1 વર્ષથી સતત કાર્યક્રમો કર્યા, ટીચરોની ટ્રેનિંગ આપી, બાળકો જોડે કેવી રીતે વર્તાવ કરવો, વાલીઓ જોડે મિટિંગો કરી, વાલીઓ જોડે એમને કાર્યક્રમો કર્યા. અને હમણાં જ લાસ્ટમાં એપ્રિલમાં એમણે એક કાર્યક્રમ કર્યો પાલનપુરમાં, ચિંતન શિબિર મધ્યસ્થ દર્શનની એક શિબિરનું આયોજન કર્યું, જેમાં સુરેશ કાકાએ પ્રબોધક તરીકે જ્ઞાન પીરસ્યું. અને એના પછી સોમભાઈએ પાલનપુરમાં એક કાર્યક્રમ કર્યો 11 તારીખે 11 મેના દિવસે. ત્યારથી આ એક કેમ્પેન ચાલ્યું છે. લાસ્ટમાં અમે સુરેશ કાકાને સાંભળ્યા બનાસ ડેરીમાં 20 જૂનના દિવસે. ત્યારે પણ ડેરીનો મેનેજમેન્ટનો સ્ટાફ, ઇવન એમડી સાહેબે ક્ષમા પ્રાર્થના કરી હતી કે હું કદાચ આ કાર્યક્રમમાં પૂરો નહીં રહી શકું, મને માફ કરશો મારે કામ હોવાના કારણે. પરંતુ નવાઈ લાગશે, એમડી સાહેબ 3 કલાક સુધી એ કાર્યક્રમમાં રખાયા. એટલે સતીશભાઈનો ખૂબ ખૂબ આ પ્રસંગે આપણે આભાર વ્યક્ત કરવો છે. તાળીઓ પાડીને એમનું સન્માન કરશું. સતીશભાઈને વિનંતી કરું છું આપણા કાર્યક્રમ ટાઈમસર ચાલુ થઈ જાય એટલા માટે સુરેશ કાકાનું એક ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપશે, કારણ કે ઇન્ટ્રોડક્શન તો બહુ લાંબુ છે, પરંતુ નાનકડું આપીને કાર્યક્રમ ચાલુ કરાવરાવશે. બાળપણથી પ્રતિષ્ઠાની શિખરો સર કરેલી, એટલે 1લા ધોરણથી લઈને 12મા ધોરણમાં ક્યારે બીજો નંબર નથી લાયા, 1લો જ નંબર લાયા છે. એમાં દરેક બોર્ડમાં 10મા અને 12માના બોર્ડમાં ફર્સ્ટ નંબર લાવ્યા છે. તો એવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ બાળપણથી શરૂ થયું હતું. LD એન્જિનિયરિંગ કોલેજમાંથી એમને સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે અને સાથે સાથે ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે છેલ્લા વર્ષમાં. પુસ્તકો વાંચવાની તાલાવીમાં 8મા ધોરણમાં એમના પ્રિન્સિપલે એમને લાઇબ્રેરીની ચાવી આપી, તો એ લાઇબ્રેરીની ચાવીનો ઉપયોગ કરીને આખી લાઇબ્રેરી 2-3 વર્ષમાં વાંચી લીધી હતી. તો સાથે સાથે બીજો એમનો પરિચય આપું તો હોલેન્ડમાં જ્યારે એ માસ્ટર ડિગ્રી કરવા જાય છે, વોટર સાયન્સ વિશે માસ્ટર ડિગ્રી કરવા જાય છે, 70 દેશના વ્યક્તિઓ ત્યાં ભણવા આવેલા હોય છે. એમાં ભારતને ગૌરવ અપાવતા એમને ફર્સ્ટ નંબર હાસિલ કરે છે અને PhD પણ ત્યાંથી હાસિલ કરે છે. બીજી વાત કરું તો એમના કામ વિશેની, તો યુનેસ્કો, યુનિસેફ સહિતના 200 સંગઠનમાં એમણે કામ કર્યું છે. સાથે સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જેવી 200થી વધુ મલ્ટીનેશનલ કંપનીઓ અને NGO સાથે સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પછી એમ્પ્લોયના ટ્રેનિંગ હોય કે પછી એમ્પ્લોયની સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે કરવી અને કંપનીને વેલ પરફોર્મમાં કેવી રીતે લઈ જવું, એના માટેના સુધારણાના વિશિષ્ટ કામો કરી અને કંપનીને યોગ્ય સ્થાને પહોંચાડેલા છે. આમ સમાજના વ્યક્તિઓના સ્વાસ્થ્યને નુકસાન કરતી હોય તેવી કંપનીઓને લાખો રૂપિયાની ઓફરો આવી જાય, છતાં પણ એવી કંપનીઓ સાથે એમને બિલકુલ કામ નથી કર્યું. એ બદલ એમને સેલ્યુટ છે, કારણ કે આવા વ્યક્તિઓ ભાગ્યે જ જોવા મળે છે. વિશ્વ શાંતિ માટે એમને શું કર્યું? તો જે કામ કરી રહ્યા હતા વિશ્વ શાંતિ માટે, જેવી રીતે પ્રકૃતિ સાથેનું કામ, પાણી બચાવો, જમીન બચાવો અને ટ્રેકિંગમાં બાળકોને
સ્વસ્થ માનસિકતા કેવી રીતે કેળવાય એ કામ કરવાથી એમને વિશ્વ શાંતિ માટેના તેમના અભૂતપૂર્વ કાર્ય બદલ વર્ષ 2000માં યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી યુનિવર્સલ પીસ એવોર્ડ પણ મળેલો છે. વર્ષ 1995માં USA ખાતે ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ પ્રાપ્ત પણ કર્યો છે, જે ભારત માતા માટે ગૌરવ અપાવે તેવું છે. આમ વાંચન, ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, પ્રકૃતિના સાનિધ્યમાં જીવવું અને દૈનિક આધ્યાત્મિક સાધનામાં રહી એમને જીવન કાઢ્યું છે. વેદોથી લઈ પશ્ચિમ સુધીની વિશાળ ફિલોસોફીનો અભ્યાસ કર્યો છે. વેદ, ભાગવદ્ ગીતા, જૈન દર્શન, ભારતીય દર્શનમાં ઊંડો અભ્યાસ પણ કર્યો છે. પ્લુટો છે, સોક્રેટિસ છે, એરિસ્ટોટલ છે, મોન્ટેસરી છે જેવા પશ્ચિમ વિચારકોને પણ ઊંડાણપૂર્વક સમજ્યા છે. તેમજ ભારતીયના મહાન વિચારકો કબીર, નાનક દેવજી, તુલસીદાસ, રામકૃષ્ણ પરમહંસ, કૃષ્ણમૂર્તિ, ગીજુભાઈ ઓશો અને ગાંધીજી વિશે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. તાજેતરમાં મધ્યસ્થ દર્શનમાં એ પોતે લીન થયા છે. એક મધ્યસ્થ દર્શન છે, જેમ એક ફિલોસોફી છે કે કેવી રીતે જીવવું, એમાં એમને પોતે અધ્યયન કરી રહ્યા છે અને એનું લોકવ્યાપીકરણ માટે સક્રિય બન્યા છે, જેથી સમાજમાં સ્વસ્થ માનસિકતા બને, સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય એ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એ માટે સમાજમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, સરકારમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આમ જોવા જઈએ તો શિક્ષક એક મોજની અભિવ્યક્તિ છે, તો શિક્ષકત્વ તેમના માટે વ્યવસાય નથી, પરંતુ આનંદ, ઉલ્લાસ, કરુણા અને માનવત્વની ઉચ્ચ અભિવ્યક્તિ છે. આજે હું આ ગૌરવપૂર્વક તેમને આમંત્રિત કરું છું. એક અત્યંત પ્રમાણભૂત, જ્ઞાન પ્રસન્ન, ઉર્જાવાન, સંવેદનશીલ ભારતના સાચા પ્રતિનિધિ પ્રેરક એવા સુરેશભાઈ પટેલને આવકારીએ છીએ અને આ સભા એમને સોંપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હું આવ્યો ત્યારે તમારા પૈકી કેટલાક લોકોના હાથમાં ચા અને ફાફડી જોયા હતા. આજે પહેલી વારનો પ્રતિભાવ લગભગ નહિવત અને બીજી વારનો એકદમ સરસ, એવું જે ફરક પડે છે એમાં ફરક એ પડે છે કે બહારથી કોઈ મારા જેવો વ્યક્તિ બીજી વાર રિપીટ કરે છે ત્યારે તમને કશું કરવાનું મન થાય. ક્યાં સુધી આપણે બહારની આવી ટ્રિગર, બહારની પટેલની ભાષામાં કહું તો કોઈ હળી કરે પછી જ આપણે જવાબ આપીએ, એવું ક્યાં સુધી ચાલે? આપણને અંદરથી ઉત્સાહ આવે તો જિંદગી જીવવાની મજા પડે. આપણો ઉત્સાહનો સોર્સ બહાર હોય તો મજા પડે નહીં. હું તમારા બધાની સાથે મને જે મજા પડી છે મજા વહેંચવાનો પ્રયત્ન કરી, અને મારી આશા અને અપેક્ષા છે કે આ 2 કલાકની આપણી યાત્રા પછી તમને જો એવી ખબર પડી જાય કે આપણી મજા આપણી અંદરથી જ શોધવાની છે, તો બહારનો જે ઓશિયાળાપણું છે બંધ થઈ જશે. મારો અવાજ છેક પાછળ સુધી પહોંચે છે? આમ કરો એટલે 2 અર્થ થાય, પહોંચે છે નથી પહોંચતો. પહોંચતો હોય તો પાછળથી હા કહો. અહીંયા આગળ પણ ઘણી બધી જગ્યા ડાબે, મારે જમણે બાકી છે. જે બહેનોને થોડી અનુકૂળતા હોય તો આગળ આવી શકે. ગાદલા ઉપર પણ હજી આગળ જગ્યા છે. જેટલી માતાઓના ખોળામાં બાળકો કે આજુબાજુ બાળકો છે એમને પહેલેથી કહી રાખું, આવનારા મારા સમગ્ર પ્રવચન દરમિયાન તમારા બાળકોને રોકશો નહીં, એમને ટોકશો નહીં. બાળકોના મૂવમેન્ટથી મને ડિસ્ટર્બ થવાનું નથી. એમને સાહજિક રીતે વર્તવા દેજો. કોઈ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય તો પણ ટોકવાની જરૂર નથી, કારણ કે આપણે પરિવાર મિલનમાં છીએ. તમને મારા પરિચયમાં જે કહેવાયું એ એટલા માટે કહેવાય છે કે તમે મને સાંભળો, કે ભાઈ કોઈ જવાબદાર વ્યક્તિ તમારી વચ્ચે છે. પણ હું અહીંયા કોઈ એક્સપર્ટ, કોઈ સ્પીકરની જેમ નથી બોલી રહ્યો. રાઈટ? મારો નામમાં અટક પટેલ હતી કે નહીં, કે શાહ પરીખ એવું કંઈ હતું? તો
તો એક પટેલ પરિવારમાં એક પટેલ વક્તા હોય તો એ પરિવારનો ભાગ હોય એમ જ હોય ને, આમાં કશું નવું બને? તો મને કશુંક મળ્યું છે તો પરિવારમાં હું વહેંચવા આવ્યો. મારે સૌથી પહેલી ફરિયાદ એ કરવી છે કે હું આવ્યો પછી તરત મને ચા નાસ્તાનું કહેવામાં આવ્યું. પટેલ કુટુંબોમાં ક્યાંય પણ જઈએ એટલે સૌથી પહેલાં ખાવાનો કાર્યક્રમ હોય. હા કે ના? સરખી હા પાડો. જેમ સતીશભાઈના પરિચયમાં લેઉવા પટેલ છે એવું કીધું એમ હું ગાંધીનગરમાં રહું છું અને આમ ખાનું ભરવાનું હોય તો મારું કયા ખાનામાં નંબર લાગે? સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ. કારણ કે મારું વતનનું ગામ ભાવનગર જિલ્લામાં છે. અમારા સમાજના પ્રમુખ અગાઉ કુંવરજીભાઈ હતા, અત્યારે ગોવિંદભાઈ છે. વચ્ચે જેટલા પ્રમુખ આવે ને એ બધા મને વારંવાર કે તમે સમાજમાં આવતા નથી. મેં કીધું હું અસામાજિક છું. એક એવું નહીં, તમે કેટલી બધી જગ્યાએ જાઓ છો. તમે ગઢવાડા કડવા પાટીદાર સમાજમાં સતલાસણા જાઓ, રાઈટ? આજના સમાચાર મળશે એટલે કાલે તરત ફોન આવશે. તમે 31 ગામ કરપટિયા સમાજની અંદર પાલનપુર જાઓ તો તમે ગાંધીનગરમાં કેમ નથી આવતા? મારો જે જવાબ છે એ આ કરપટિયા સમાજને પણ એટલો જ લાગુ પડે એવો છે. પણ ખુશી છે કે મને તમે બોલાવ્યો. એટલું જ નહીં, કંઈક જ્ઞાનનું કામ કરવાની સમાજને ભૂખ છે. મારો જવાબ એ છે કે ખાટલા, પાટલા, ચાટલા અને બાટલા, આ 4 કાર્યક્રમની બહારનો કોઈ કાર્યક્રમ કરો તો હું આવું. હવે આ ખાટલા, પાટલા, બાટલા, ચાટલા શું છે? ખાટલા એટલે આવો બધા સરસ મજાની જગ્યાએ કાર્યક્રમ હોય. કેટલા મારી સાથે સહમત છે? સારામાં સારી જગ્યાએ કાર્યક્રમ છે ને. અમને આ હોલ જોતાની સાથે થઈ ગયું કે અહીંયા તો 1000નું આપણે 5 દિવસનો શિબિર કરવો જોઈએ, એટલી સુંદર જગ્યા છે. પટેલોના કાર્યક્રમમાં ખાવા પીવાનું બિલકુલ મોજે દરિયા, એટલે ખાટલા અને પાટલા. પછી ચાટલા, દેખાડો કરવાની વૃત્તિ. હા કે ના? સૌરાષ્ટ્ર લેવા પાટીદારોમાં સગાઈનો કાર્યક્રમ એટલો મોટો થાય છે કે લગ્નનો કાર્યક્રમ ઝાંખો પડી જાય. એનાથી એક સ્ટેપ આગળ વધીને ચાંદલાનો કાર્યક્રમ એટલો મોટો થાય છે તો જેની આર્થિક સ્થિતિ સારી નથી એ પરિવાર ખેંચાઈ જાય છે દેખાદેખીમાં. આને કહેવાય ચાટલા. ચાટલા એટલે અરીસો, દેખાડવાનો કાર્યક્રમ. અને ચોથું બાટલા. મને ખબર નથી કરપટિયા સમાજની શું સ્થિતિ છે, પણ પટેલનો એક દીકરો પણ જો ગુટખો ખાતો હોય તો મારું અંતર રડે છે. કારણ કે આપણે કઈ કોમ્યુનિટીમાંથી આવીએ છીએ? જમીનમાં પાટું મારીને આપણે અનાજ પેદા કરીએ છીએ. હા કે ના? જગતનો તાત બધાનું પોષણ કરીએ છીએ. જે બધાનું પોષણ કરનાર કોમ્યુનિટીનો છોકરો ગુટખા ખાય, સિગરેટ પીવે, દારૂ પીવે. પટેલ આંદોલન થયું ને અનામતનું, એના 1 અઠવાડિયા પહેલાં મારી ઉપર એ કોણ હાર્દિકભાઈ કે કોઈક નામ હતું, એ બધી જે ટીમ હતી એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે તમારું બધું જાહેરમાં બહુ બધા કાર્યક્રમો થાય છે અને આપણે પટેલોનું આંદોલન કરવાનું છે અને અનામત માગવાની છે, એટલે એના માટે તમારો વરિષ્ઠ પ્રવક્તા પાર્ટીના એક પાર્ટી કરવાની છે, એના માટે તમારી અમે નિમણૂક કરીએ છીએ, આપણે ક્યારે મિટિંગ કરવી? મેં કીધું નંબર 1, હું જ્યારે એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે અનામત વિરોધી આંદોલનમાં અમદાવાદના મણિનગર ઝોનનો પ્રમુખ હતો. અનામત વિરોધી આંદોલન. આ પંખો બંધ કરી શકાય? મને નહીં જોઈએ. અનામત વિરોધી આંદોલનનો પ્રમુખ હતો. પણ કે હવે આપણે જરૂર છે. મેં કહ્યું બિલકુલ જરૂર નથી. હું આજે પણ સ્પષ્ટ છું, જેનામાં આ કવચ છે એને અનામતની ભીખ માગવાની હોય? આમાં ઘણા બધા મારી સાથે અસહમત થશે, તો હું તમને કહી દઉં, યુપીએસસી, જીપીએસસી આની જે પરીક્ષાઓ થાય છે
એ પરીક્ષાઓમાં જે કોચિંગ કરતી સંસ્થા સ્પીપા છે એનો હું ફેકલ્ટી છું. ગાંધીનગરમાં ઉમિયા સમાજ દ્વારા કાર્યક્રમ રખાય, અમદાવાદમાં રખાય, સરદાર ધામમાં રખાય, તો ત્યાં વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રિપેરેશન કરાવવું એ હું શીખવવા જાઉં. અહીંયા આંદોલનનો સહમતિ કે અસહમતિનો મુદ્દો નથી. મુદ્દો છે આપણી તાકાતને ઓળખવી. તો પટેલનો દીકરો અનામત શું માગે? પટેલનો દીકરો તો ક્રિએટ કરે જોબ બીજા માટે. આવી ખબર પડી જાય એનું નામ જ્ઞાન, બાકી બધી માહિતીઓ. તો આ 2 કલાકની અંદર એવી ખબર પાડવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરીશ કે આપણને આપણી તાકાતની ખબર પડે. મિત્રો, આમ તો આખી માનવજાત પાસે આ તાકાત છે. તો તમને એમ થાય કે પટેલ કોમ્યુનિટી માટે જ કેમ? તો એકમાત્ર પટેલ કોમ્યુનિટી એવી છે કે જે જમીન સાથે જોડાઈને કામ કરે. બીજા બધા વ્યવસાયો જમીન સાથે જોડાયેલા ડાયરેક્ટ નથી. કેટલા મારી સાથે સહમત છે? રાઈટ. તમારામાંથી ઘણા ખેતી નહીં કરતા હોય, જેમ કે હું ખેતી નથી કરતો, પણ બાપ દાદામાં ખેતી ચાલી આવે છે. તો તમે ગાંધીનગર મારા ઘરે આવો તો મારા ઘરે જામફળ, સીતાફળ, ફણસ, લીંબુ અને હમણાં 2 નવા એવોકેડો અને લીચી, આટલા ઝાડ ઉગ્યા છે. મારા ઘરે 50થી વધુ પક્ષીઓ આવે છે. મીઠા લીમડાના ઝાડની ડાળખી મારા પત્ની તોડવા ગયા તો ઉપરથી રસેલ વાઇપર પગ આગળ પડ્યો. રસેલ વાઇપર એટલે ચિતળો નામનો અતિ ઝેરી સાપ. મારા ઘરે તમામ પ્રકારના સાપ, ચામાચીડિયા, શિયાળો, 50થી વધુ પક્ષીઓ, વિવિધ કીટકો. શહેરની અંદર ઘર છે, પણ મેં ઘરની આજુબાજુ ખેતર ઊભું કર્યું. અને ખેતી હું નથી કરતો, મારા પત્ની ખેતી કરે. મેં કરી દીધું, ગોઠવી દીધું, બધું લાવી દઉં. મેં જે દિવસે નક્કી કર્યું ખેતી કરવી છે, ત્યારે હું જેને ગુરુ માનું છું, સોમ ત્યાગીજી છત્તીસગઢ, એને મને કહ્યું कि इतनी समझदारी आने के बाद क्या जमीन की खेती करोगे कि ज्ञान की खेती करोगे? असंख्य लोग साचा रस्ते वळे ए खेती करवी छे कि घऊं चोखा उगाड़वा छे? तो मैं कीधुं घऊं चोखा उगाड़वावाळा मारा घणा भाईओ छे, तो हूँ ज्ञाननी खेती करीश. तो मित्रों, मुद्दो एटलो छे, आपणे जमीन साथे जोड़ायेली ज्ञाति छीए. आपणे व्यवसाय गमे त्यां करता होईए. અહીંયા જેટલા લોકોના સફેદ છાપરા છે, મારા બી આ થોડા અડધા સફેદ ને કાળા છે. એનું કારણ ડાય નથી. નાની માં 85 વર્ષે પણ અડધા કાળા વાળ ધરાવતા હતા. મારા માતાશ્રી 86 ગયા, એમના અડધા કાળા હતા, એટલે અડધા કાળા છે. પણ સફેદ છાપરા જોઈને સારું લાગે છે. મેં આવતા આવતા સતીશભાઈને કહ્યું, જે સભામાં વૃદ્ધો છે એ સ્વસ્થ સમાજની નિશાની છે. આ સભામાં સૌથી નાના બાળકો પણ છે. મને ખૂબ ખુશી થઈ. એક દીકરી ફૂલ અને શાલની ટ્રે લઈને આવી. તો સૌથી નાના બાળકો પણ છે અને વૃદ્ધો પણ છે. આ સમાજ તંદુરસ્ત સમાજની નિશાની છે કે તમે બધા ખરા અર્થમાં ભેગા થયા મળવા. જો કાર્યક્રમમાં કોઈક બીજું એજન્ડા હોત તો ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હોત. મને કાર્યક્રમની આગળ અને પાછળની સિક્વન્સ તો ખબર નથી, પણ જે એકાગ્રતાથી તમે મને સાંભળી રહ્યા છો અને આ જે વૈવિધ્ય છે એ બહુ ખુશીકારક છે. તો ફરી એકવાર પટેલ કોમ્યુનિટી માટે શું કામ વાત થઈ રહી છે? મારે જે તમને વાત કરવી છે એ આખા અસ્તિત્વની વાત છે. અને આખા અસ્તિત્વમાં જેના થકી આપણું શરીર બને છે, માટી, પાણી, પવન, એ બધા સાથે આપણે જોડાયેલા છીએ વારસાગત રીતે. અને ડાયરેક્ટ ખેતી ના કરતા હોય તો પણ હજી ઘણાના ઘરોમાં ખેતીની વસ્તુઓ આવતી હશે. હા કે ના? હું ડીસા સતીશભાઈના ઘરેથી ગાંધીનગર જાઉં ને એટલે મારી ગાડીમાં કે અમારે ત્યાંના બટેટા છે. રાઈટ. હું ગયા વખતે યાદ છે, એમના પત્ની જે મારા માટે દીકરી બરાબર છે, કે કાકા થોડું ઘી લઈ જશો, આપણે ઘરનું ઘી છે. હવે આમ જો તો ઘી તો ગાંધીનગરમાં મળે કે ના મળે? ઘી તો ગાંધીનગરની આજુબાજુ ગૌશાળાઓમાં પણ મળે. અને એક ફોન કરીએ તો ઘેર બેઠા ઘી આપી જાય.
પણ પેલો લાગણી અને ભાવનાનો સેતુ ક્યાંથી કાઢવો? એ બાટલીમાં હોતો નથી. એ કોણ આપે છે ને કયા ભાવથી આપે છે એની સાથે છે. તો આજે આપણા ઘરોમાં આવી ખેત પેદાશો પરિવારથી આવતી હશે. કેટલાના ઘરોમાં આવે છે? ક્યાંકથી અનાજ, ક્યાંકથી ફળ, ક્યાંકથી ઘી. જરા સરખો હાથ ઉપર કરો. આમ તરત નીચે કરી દેવાની શું ઉતાવળ છે ભાઈ? હવે કરો નીચે. એટલી બધી ફાફડી ખાધી? તો આપણું આ કનેક્શન છે. તો આપણા માટે સમજવું બહુ સરળ છે. હું આયોજકોને અભિનંદન આપું છું કે મને થોડીક વાર સાંભળ્યા પછી પણ આ નિર્ણય લીધો. એ બતાવે છે કે જ્ઞાનની ભૂખ સમાજમાં પડી છે, નિર્ણાયકોને એની સ્પષ્ટતા છે. હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ અગાઉ ક્યારેય આવી રીતે કહેવાયું નથી. સદીઓથી ભારતમાં ધર્મ અને અધ્યાત્મનું ખેડાણ થયું, પણ એમાં મોટો પક્ષ કાં તો ભયનો હતો, ડરવાનો હતો, કાં તો પ્રલોભનનો હતો, અને કાં તો આસ્થાનો હતો. ઘણાને થાય કે આ ત્રણ શબ્દો શું છે? તો તમને સાવ સરળતાથી હું સમજાવીશ, અને સમજાવતી વખતે હું અહીંયા તમારી વચ્ચે ચાલીશ, એટલે મૂંઝાશો નહીં. કારણ કે મેં પણ સવારમાં ખાધું જ છે, અને મેં સુરતી લોચો ખાધો છે. રાઈટ? એટલે હું પણ નથી ઈચ્છતો કે કથાકાર જેમ સભામાં બેસીને કથા કરે એમ હું કથા કરું. આખા કાર્યક્રમ દરમિયાન તમે હાથ ઉપર કરીને મને પ્રશ્ન પૂછી શકો. તમને એમ લાગે કે તમે કહો છો વાત ગળે ઉતરે એમ નથી, તો તમારી શંકા વ્યક્ત કરી શકો. આવું બધું કરવાની છૂટ છે. કશું માની લેવાનું નથી. અને સોફા ઉપર જેટલા આગળ બેઠેલા છે, જેના ચહેરા મને દેખાય છે, એ લોકોને કડક સૂચના છે, તમારે હસતો ચહેરો રાખવાનો છે. એક તો આગળ બેઠા હો એટલે ચહેરો આમ ટેન્શન વાળો રાખો. મારો જ્યારે જન્મ થયો ને ત્યારે ભગવાન વિષ્ણુએ મારી માને દર્શન આપીને કહ્યું કે તારો છોકરો છે ને ભવિષ્યમાં વિદ્વાન થશે, પણ જે દિવસે એની સભામાં હસતા લોકો બંધ થઈ જશે ને એ દિવસે એનું શરીર શાંત થઈ જશે, એટલે એનું મૃત્યુ થઈ જશે. તો તમે આજે 12 વાગ્યા પછી શ્રદ્ધાંજલિ સભા ભરવા ના ઈચ્છતા હો તો ચહેરો હસતો રાખજો. આગળવાળા દેખાય છે, હું ચાલતો થઈશ એટલે ઠેઠ પાછળવાળા પણ દેખાશે મને. તો તમને કોઈને એમ થાય કે અમારે હસતા રહેવાથી શું? તો જ્યારે આપણે હસતા હોઈએ ને ત્યારે સારી રીતે સાંભળી શકીએ, સમજી શકીએ અને શીખી શકીએ. એનો મોટો પુરાવો એ છે કે આપણી વચ્ચે જે બાળકો છે એ સતત હસતા જ હોય. નિશાળમાં જે બાળક જાય ને એને ટીચર જ સૌથી પહેલો અકસ્માત કરે. શું કે? હા, હી 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 શું કરે છે? જો કેટલો સરસ હશે. ગાંધીનગર અક્ષરધામમાં 3-3.5 લોકોની સભા, અને આનંદ સ્વરૂપ સ્વામી પ્રવચન કરતા હતા. હું અને મારો દીકરો બેઠા હતા. મારો દીકરો 3જા ધોરણમાં હશે. સ્વામીજીએ કોઈ હસવા જેવી વાત કરીને તો આખા સભામાં કોઈ ના હસ્યું. મારો દીકરો ખડખડાટ હસ્યો. એટલે સ્વામીજી કે આ એક જ સભામાં હાજર છે, બીજા બધા ગેરહાજર છે, કે અહીંયા આવતો રહે. એને સ્ટેજ ઉપર બોલાવી લીધો. પછી એ કિશોર સભામાં અને બાલ સભામાં એ બધી સભાઓમાં તાલીમ લેતો ગયો. મુદ્દો એ છે કે બાળક શીખવા માટે તત્પર છે, કારણ કે પ્રસન્ન છે. આપણે જેમ જેમ મોટા થતા જઈએ એટલી બધી સમસ્યાઓ આવતી જાય કે આપણે ધીમે ધીમે હસવાનું ભૂલી જઈએ. એકચ્યુઅલી સમસ્યાથી કોઈ પીડા છે જ નહીં. જેટલી પીડા છે ને સમાધાનના અભાવની છે. આપણને તાવ આવ્યો હોય અને ડૉક્ટર એમ કહે કે આ ટીકડી લો મટી જશે, તો આપણને કંઈ વાંધો ના આવે. પણ જો ડૉક્ટર એમ કે કોરોના થયો લાગે છો, તો હસવાનું બંધ થઈ જાય. અને જો બીજી કોઈ વધારે ગંભીર બીમારી નિદાનમાં થાય તો રોવાનું ચાલુ થઈ જાય. જો એમ કે તો કંઈ નથી, સાવ સામાન્ય છે, તો આપણે કોઈ સમસ્યાથી પીડિત નથી. સમાધાનનો અભાવ, સમસ્યાના ઉકેલનો અભાવ, એ આપણી પીડા છે. આવું કેટલાને સમજાય છે? દીકરીના લગ્ન લીધા હોય તો ક્યાં હોલમાં લગ્ન રાખવા એ સમસ્યા છે. રાઈટ? એમાં આપણે પટેલ કુટુંબમાંથી 5-6 વડીલો આવીને એમ કે સુરેશભાઈ ચિંતા નહીં કરવાની, હું બેઠો છું ને, એક ફોન કરીશ ને 4 હોલ મળી જશે. તો કોઈ પીડા નથી, કોઈ પ્રોબ્લેમ નથી. કોક કે જમવાનું ગોઠવી દઈશું, જમણવારની જવાબદારી હું સંભાળી લઈશ, કોઈ પીડા નહીં.
આને તમે ઓળખી લો. આનું નામ વિશાલ છે. હું ગઈકાલે વિસનગરની એક મોટી ડાયમંડ કંપની, જે સોની જેવી કંપનીઓને ડાયમંડ સપ્લાય કરે, એવી કંપનીના મેનેજમેન્ટ સાથે કાલે વાત કરતો હતો. ત્યાં મેં આ વિશાલને યાદ કર્યો, કારણ કે ત્યાં માઇકમાં ખટપટ ચાલતી હતી, કોમ્પ્યુટરમાંથી અવાજો આવે ચાલુ સભામાં. એટલે આટલી મોટી ડાયમંડ કંપની અને ત્યાં આનો અભાવ. આપણી ડીસાની એન્જલ સ્કૂલના વિશાલભાઈ, મેં કીધું એ હોય ને તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જાય. તો આપણે સમસ્યાથી પીડિત નથી, સમાધાન ના હોય એનાથી પીડા છે. આ બધાને સમજાય છે? સમાધાન કેવી રીતે લાવવું કોઈ પણ સમસ્યાનું, એ જો આવડી જાય તો કોઈ પીડા નહીં. જેમ કે તમારામાંથી કોઈ પૂછે સુરેશભાઈ તમારે કોઈ પીડા નથી, તો હું કહીશ ના, મને જે જ્ઞાન મળી ગયું છે ને એનાથી અત્યારે જેટલા પ્રશ્નો છે એના તો મને સમાધાન ખબર જ છે, પણ જે પ્રશ્નો હજી આવ્યા જ નથી, ભવિષ્યમાં આવશે, તો એનો આત્મવિશ્વાસ છે કે આવશે ને તો સમાધાન શોધી લઈશું. હવે તમને એમ થાય બધું તમને સમાધાન મળશે? ના. આપનું નામ શું? મગનભાઈ. મગનભાઈ સાથે મારે સંબંધ હોય અને મને સમાધાન ના હોય તો મગનભાઈ મારું સમાધાન કરે કે ના કરે? પ્રશ્ન સમજાયો? મને સમાધાન નથી, મને પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, પણ મારે મગનભાઈ સાથે સંબંધ છે, તો હું શું કરીશ? મગનભાઈને જઈને કહીશ કે મારી આ સમસ્યા છે, તો મગનભાઈ કે કંઈ ચિંતા નહીં, હું બેઠો છું ને, કરી નાખીશ. એને રોકશો નહીં, એને જે કરવો એ કરવા દો. બીજી 2-5 બહેનો હજી એમને બંગડીઓ કાઢીને આપો, એ બંગડીથી રમે છે. હવે જો આટલું નાનાને પણ સમાધાન જોઈએ. મેં એટલા માટે પહેલેથી કહી દીધું, કોઈ પણ બાળકને રોકશો નહીં, ટોકશો નહીં, એમને મોજ કરવા દો. તો સમસ્યાથી આપણે પીડિત નથી, સમાધાનના અભાવથી પીડિત છે. અને આજના સંમેલનમાં એનો જવાબ છે. બધા સમાધાનો આપણી પાસે હોતા નથી, પણ આપણે પાસે જો સંબંધો હોય તો સમાધાન મળી જાય. તો કેવા સંબંધો હોવા જોઈએ? સંબંધો કેવા હોવા જોઈએ? સારા. બધા જ બોલે આવું, સારા સંબંધ હોવા જોઈએ. પણ સારા એટલે શું? જેને જવાબ આવડતો હોય કે સારા સંબંધ કોને કહેવાય? પાછળ માઇક પહોંચાડો. 1 મિનિટ, એક માઇક આવે તમારી પાસે, પછી તમે કહેજો. તમારે ભાઈ થોડું દોડાદોડી કરવી પડશે, તમારી ફાફડી બધી પચી જશે. મને આ બાળકને જોઈને તેડી લેવાનું મન થાય છે, પણ હું એને તેડવા જાઉં તો માઇક બધું ડિસ્ટર્બ થઈ જાય. આ મને આવું કેમ થાય છે? કારણ કે મને એની સાથે સંબંધ સમજાય છે. હા, નિસ્વાર્થ સંબંધો હોવા જોઈએ. શાબાશ, તાળીઓ થઈ જાય. સંબંધમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણે સંબંધ કેવા છે? બાજુમાં પડોશી અહીંયા રહે છે, અહીંયા રહે છે, ને પાછળ રહે છે, તોય ઘરે તાળા મારીને જઈએ છે. હા કે ના? સોસાયટી 15 બંગલાની છે, મોટો ગેટ છે, આગળ સિક્યુરિટી વાળો બેઠો છે, તોય તાળા મારીને જઈએ છીએ. આપણને એવોય વિશ્વાસ નથી કે પડોશી ધ્યાન રાખશે. બહુ સરસ, તમારા જવાબ માટે ખરેખર સેલ્યુટ થઈ જાય. આ એક શબ્દ ઉપર જીવન વિદ્યાનો આખો શિબિર ચાલે છે. હું તમને જે દર્શન કે જ્ઞાનની વાત કરું છું એ દર્શનનું નામ છે મધ્યસ્થ દર્શન. પરમ આદરણીય શ્રદ્ધેય નાગરાજજીએ છત્તીસગઢ ઘણો બધો સમય ગાળ્યો, પણ એ મૂળ કર્ણાટકના વિદ્વાન. બાળપણમાં જ પ્રશ્ન થયો કે બધા આટલા બધા ડખા કેમ છે? રાઈટ, ભારત દેશ અહિંસાની વાત કરે છે, તો આટલી બધી મારકાટ કેમ થઈ? ઘરમાં બધા વેદનું શ્રવણ કરવાવાળા, એમના પરિવારના વડીલો શંકરાચાર્યને વેદ ભણાવે, એટલે એ પ્રશ્ન પૂછવા માંડ્યા બાલ્યાવસ્થામાં જ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ જ સત્ય છે ને જગત મિથ્યા છે, અને બ્રહ્મમાંથી પાછું જગત આવ્યું છે, તો સત્યમાંથી મિથ્યા કેવી રીતે આવે? પછી કે ઈશ્વર તો અંદર બેઠો છે. જો ઈશ્વર અંદર બેઠો છે તો આટલા બધા ખરાબ કામો લોકો કેવી રીતે કરે? એટલે એના ઘરના લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે જવાબ નથી, તું વેદના ગ્રંથોનો અભ્યાસ કર, જવાબ મળશે. ના મળ્યો. પછી સીધા શંકરાચાર્ય પાસે પહોંચી ગયા કે મને આમાં ક્યાંય જવાબ મળતો નથી, મને સમજાવો. માણસ બોલે છે કંઈક, કરે છે કંઈક, આવું કેમ થાય છે? તો કે સમાધિમાં જવાબ મળશે. ક્યાં જઈને સમાધિ કરવું? તો કે નર્મદા કાંઠે કરો. એમ કરીને શંકરાચાર્ય આંખો બંધ કરી દીધી. હવે ક્યાં જવું? તો પહોંચી ગયા અમરકંટક. કારણ કે નર્મદાજી તો કેટલા વિશાળ. અમરકંટક મેકલની પહાડીમાંથી નીકળે મધ્યપ્રદેશ, છેક ભરૂચ પાસે ગુજરાતમાં મળે.
અમરકંટકમાં જઈને 20 વર્ષ રોજની 18 કલાક તપસ્યા કરી અને પછી એમની સામે અસ્તિત્વ આખું ઉઘડી ગયું. અણુ પરમાણુથી લઈને આકાશગંગા સુધી આ બધું કેવી રીતે પરસ્પર સંબંધથી જોડાયેલું છે, સંબંધનું સૂત્ર શું છે, માણસો વચ્ચે સંબંધનું ઇક્વેશન સૂત્ર શું છે, કેમ માણસ જાત આખી સુખી થઈ શકે, એના નિયમો એમણે શોધી કાઢ્યા. હવે આપણા માટે ગુડ ન્યૂઝ, ન્યૂટને ગતિનો નિયમ શોધી કાઢ્યો, પછી આપણે ફરી એકડે એકથી શોધવો પડે કે ભણવો પડે? તમારામાંથી ઘણા નિશાળે ગયા છો. કેટલા લોકો નિશાળ નથી ગયા? એવા ભાગ્યશાળી કેટલા છે? વાહ, જો એમનો ચહેરો હસતો છે. કારણ કે નિશાળમાં આજ કે હસવાનું બંધ, હસવાનું નહીં. હું જો નિશાળનો પ્રિન્સિપલ હોઉં ને તો પહેલો અડધો કલાક બાળકો ખડખડાટ હશે એવું જ કાર્યક્રમ કરું. અને જોક કહીને નહીં, જિંદગીમાં બનતી એવી ઘટનાઓ કે જે સાંભળવાથી હસવું આવે એવી સાચી ઘટનાઓ શોધી કાઢવાની. રાઈટ? જે લોકોના ઘરે દિવ્ય ભાસ્કર આવતું હોય ને એમાં બાળ ભાસ્કર આવે છે. તમને નવાઈ લાગશે, હું બાળ ભાસ્કર આખું વાંચી જાઉં. હવે તમને એમ થાય ને કે 65 વર્ષની અમારે બાળ ભાસ્કર વાંચવાનું, એટલા માટે કે બાળ ભાસ્કરની અંદર એવી વાતો હોય કે તમારા મનમાં કચરો હોય ને તો તમે હસી ના શકો. તો આપણું મન કેટલું સાફ છે ચેક કરવા માટે બાળ ભાસ્કર વાંચવાનું. કારણ કે બાળકોની સ્લેટ સાફ છે. આપણે કેટલું પૂર્વગ્રહથી વસ્તુઓ જોઈએ. તો ફરી પાછા વાત ઉપર આવીએ. બધું સંબંધથી જોડાયેલું છે એવું એમને મળી ગયું. તો મિત્રો, નિશાળમાં પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણીએ. તું બેટા કયા ધોરણમાં ભણે? પાછળ 7માં ભણે ને? પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણી ગઈ? ફોટોસિન્થેસિસ ભણી ગઈ ને? માઇક આપો તમને. આ દીકરી ફોટોસિન્થેસિસનો નિયમ ભણી ગઈ. બોલો, ફોટોસિન્થેસિસનો નિયમ બોલો. પ્રકાશ સંશ્લેષણનો નિયમ, ગુજરાતી અંગ્રેજી જે બી હોય. માઇક બેટા આવી રીતે રાખજો, આઈસ્ક્રીમની જેમ. એના ચહેરાના આત્મવિશ્વાસથી એની માતાને અભિનંદન આપું છું. બોલો બેટા. Plants that make their own food. આવી રીતે આમ. Plants that make their own food. રાઈટ, પ્લાન્ટ મેક ધેર ઓન ફૂડ. પણ કેવી રીતે બને છે એનું નામ નિયમ. Sunlight. એવું શબ્દ બોલવાથી થોડું આખો નિયમ બોલવો પડે. In the presence of sunlight, plant makes the food. Where? In the leaves, with the help of water absorbed from the roots as well as carbon dioxide from the air. Right? ગુજરાતીમાં લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણમાં રહેલા હરિતદ્રવ્યમાં ખોરાક બનાવવાની જે ક્રિયા કરે છે એનું નામ પ્રકાશ સંશ્લેષણનો નિયમ. આમાં મૂળમાંથી પાણી શોષે છે, હવામાંથી અંગારવાયુ શોષે. બરાબર? હવે આ એક નિયમ એ ભણી ગઈ, પણ એને કહેતા કેટલી વાર લાગી આ તમે જોયું? તો માહિતી ભેગી થઈ જાય એને સમજણ કહેવાય નહીં. તો આદરણીય નાગરાજજીએ જેટલા નિયમો શોધી કાઢ્યા એમણે કહ્યું કે આ નિયમો હવે તમારે શોધવાની જરૂર નથી, એને ભણવાની જરૂર છે અને ભણીને એને જીવવાની જરૂર છે, આચરણમાં મૂકવાની જરૂર છે, ગોખવાની જરૂર નથી. મેં એને પૂછ્યું ને તમારી સામે હું 65 વર્ષની ઉંમરે આખો નિયમ બોલી ગયો? કારણ કે પરિચયમાં કીધું ને બહુ તો મેડલ લઈ આવ્યા. પણ પછી ખબર એ પડી કે મારી સાથે એવા કેટલાય હતા જેને આખો પ્રકાશ સંશ્લેષણનો નિયમ આવડતો હોય પણ પાંદડા તોડતા હોય, કારણ વગર છોડવા ઉખાડી નાખતા હોય, તો નિયમ સમજાયો કહેવાય નહીં. મિત્રો, આજથી અઠવાડિયા પહેલાં કલોલના રાકેશ ફાર્માસ્યુટિકલ નામની કંપનીના માલિક ગિરીશભાઈએ મને આમંત્રણ આપ્યું કે સાબરકાંઠામાં શામળાજી પાસે ગડાધર ગામ છે, ત્યાંના આદિવાસી દીકરીઓની પુસ્તકો વેચવાનો કાર્યક્રમ કરવો છે અને તમારા થકી થોડી જીવન વિદ્યાની ત્યાં વાત થાય. હું ચાલો ચોક્કસ આવું. અને હું ગયો. હવે મને કહો કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ જાણવાવાળી આદિવાસી દીકરી એ જો ખરેખર જાણી હોય તો ઝાડ ઉપર કુલાડી મારી શકે ખરી? મારી શકે? જેને નિયમ એવો સમજાઈ ગયો કે આનાથી ઓક્સિજન મળે છે, આનાથી મારી જિંદગી ચાલે છે, એ કાર્યક્રમ દરમિયાન દીકરી ઊભી થઈને કહ્યું, અંકલ મારે કહેવું છે. મેં કહ્યું શું કહેવું? આજે ખબર પડી કે માહિતી જ હતી, સમજણ નહોતી.
તો આપણી નિશાળોમાં માહિતી બહુ ભેગી થાય છે, એ આચરણમાં આવતી નથી, એટલે સમજણમાં આવતી નથી. તો મિત્રો, જે નિયમો એમણે આપ્યા એ નિયમો આપણે શોધવાની જરૂર નથી, નિયમો સમજવાની જરૂર છે, અને નિયમો પ્રમાણે જીવીએ તો મજા થાય. તો આ બેકગ્રાઉન્ડ છે જેની હું તમને વાત કરવા જઈ રહ્યો છું. તો આપણે સંબંધની અંદરથી આ ડિટેલમાં આવ્યા. મેં શું કીધું? મારી જિંદગીમાં સમસ્યાઓ છે અને મારી પાસે સમાધાન નથી એવું બનશે, પણ જો મારા સંબંધો હોય તો બીજેથી તો સમાધાન મળી જાય. આ કેટલાને સમજાય છે આટલી વાત? રાઈટ. મને પ્રકાશ સંશ્લેષણનો નિયમ નથી આવડતો તો મેં એને પૂછ્યો તો આવડી જાય. તમારામાંથી કોઈ આ રૂમમાં છે જેણે મોબાઈલ શોધ્યો હોય? મોબાઈલની ટેકનોલોજી શોધી હોય એવું છે કોઈ? પણ મોબાઈલ વાપરો છો કે નહીં બધા? મતલબ કે તમારે કોઈકની સાથે વાત કરવી છે, એ સમસ્યાનું સમાધાન દુનિયાના પાટલા પર બીજા કોકે શોધી કાઢ્યું છે અને આપણે બધા એનો લાભ લઈએ છીએ. બરાબર ને સિદ્ધાર્થભાઈ? તમારા પાસે જેટલી ટેકનોલોજી છે એ બધી જ ટેકનોલોજી તમે શોધી નથી. આ માઇક મેં શોધ્યું નથી, પણ અત્યારે એનો લાભ હું લઈ રહ્યો છું. તો હવે મોટી છલાંગ મારીએ. આખી દુનિયામાં જેટલા માણસો છે એ બધા માણસો સાથે આપણો સંબંધ હોય તો જિંદગીમાં એક પણ સમસ્યા નડે ખરી? એક પણ સમસ્યા નડે? એક પણ સમસ્યા ના નડે તો કરવાનું શું છે? આપણો સંબંધ વિસ્તરતો આખી દુનિયા સુધી પહોંચી જાય. હવે આપણી જેટલી શરીર યાત્રા છે એમાં આ સંબંધને ફેલાવો કરવો છે. કેવી રીતે કરવાનો ભાઈ? તો તમે 31 ગ્રામ કરપટિયા સમાજના લોકો સાથે તો સંબંધ કેળવી શકો કે નહીં? હા કે ના? કેટલા સહમત છે? હું ઘડીએ હાથ એટલા માટે ઉપર કરાવું છું કે તમે ઊંઘી ના જાઓ. ભવિષ્યમાં આયોજકોને મારી વિનંતી છે, મારો કાર્યક્રમ રાખવો તો નાસ્તા કે ભોજન પહેલા જ રાખવો. આ તો મોર્નિંગ છે એટલે વાંધો નહીં આવે. મેં શું કીધું તું તમને બેન? તમને કાઢી મૂકીશ હોલમાંથી બહાર. મેં પહેલેથી કીધું કે છોકરાઓને ટોકવાના નથી, પણ માઓનો સ્વભાવ જ એવો છે. મારી સાથે ટ્રેકિંગમાં જેટલી માઓ એના છોકરાઓને લઈને આવે ને, એને પહેલી શરત, તમારા છોકરાની આંગળી પકડવાનું બંધ કરો. એ આંગળી પકડવી હશે તો મારી પકડશે. લીડર હું છું, તમને નહીં ટ્રેકિંગ મારી જેટલું કરેલું. એમને છૂટા મૂકી દો. કારણ કે માઓ બધી શું કે, ધ્યાન રાખજો પડી ના જતો, એટલે પેલો પડે જ. કારણ કે એના મનમાં ચિત્ર એ જ આવે. આપણને જેટલી ના પાડવામાં આવે ને એટલું ચિત્ર આવે ને આવે. આપણે હમણાં પ્રયોગ કરીને જોઈએ. બધા એકાગ્રતાથી સાંભળજો. મનમાં કોઈ પણ પ્રાણીનું ચિત્ર લઈ આવો. કોઈ પણ પ્રાણી. શું આવ્યું? કોઈ પણ પ્રાણી. ગાય. તારે શું આવ્યું? ટાઈગર. તમારા મગન કાકા શું આવ્યું? કબૂતર. અલગ અલગ પ્રાણી આવ્યા. મેં બધાને પહોંચતો નથી, પણ બધાને કોઈક પ્રાણીનું ચિત્ર આવી ગયું. હવે ભૂંડનું ચિત્ર લાવવાનું નથી, બાકી કોઈ પણ પ્રાણીનું લાવો. મનમાં ભૂંડ દેખાવું જોઈએ નહીં. કેટલાને ભૂંડ દેખાય છે? પહેલા, સૌથી પહેલા ભૂંડ જ દેખાય. જેવો હું ભૂંડ બોલું એટલે એ માઓ તમે ના પાડો એટલે એ જ કરે. ના જેવું કંઈ હોતું નથી. જો કેમ ટોક્યો? ટોકવાનું નથી, હું ના પાડું છું એ પણ તમે એમ જ કરો છો. નિષેધ કરવાનું કોઈ પણ માણસને સ્વીકાર્ય જ નથી. આપણને કોઈ પણ હાકે એવું આપણને સ્વીકાર્ય જ નથી. તો નાના બાળકને ક્યાંથી સ્વીકાર્ય હોય? જો એ બેન ત્યાં બેઠા બેઠા આને ટોકે છે, પણ એને એની જાતે રમવા દો ને. જો આ કેટલી મોજમાં છે. આ છે ને અત્યારે જેટલી મોજમાં છે ને એની ડિઝાઇન એવી છે કે આખી જિંદગી આવી મોજમાં રહે. પણ 3 જણા ભેગા થઈને એની પથારી ફેરવી નાખશે. એક એના માતા પિતા, પછી ઓછું હશે ત્યાં નિશાળમાં જશે, એટલે નિશાળમાં બધા શિક્ષકો ભેગા થઈને એને મચેડશે. અને એટલું બાકી રહે ત્યાં સોસાયટી, આખો સમાજ, રાઈટ? ટેલિવિઝન, છાપા, તમામ પ્રકારના કાર્યક્રમો. એના મનમાં એટલું બોમ્બાર્ડિંગ કરશે ને ધીમે ધીમે હસવાનું બંધ થઈ જાય. તો કમસે કમ તમારા ઘરે છે ત્યાં સુધી તમે તો બોમ્બાર્ડમેન્ટ ના કરો. કેટલાને આ વાત સાંભળવામાં રસ પડી રહ્યો છે? 2 હાથ ઉપર કરો તો હું માનું.
તો વાત ચાલતી હતી સંબંધની. પહેલો મેં તમને મુદ્દો કીધો સમાધાન, બરાબર? આપણો બધાની સાથે સંબંધ કેવી રીતે થાય? તો ત્યાંથી એક જવાબ આવ્યો, સંબંધ સારા મતલબ શું? વિશ્વાસ. અહીંયા આ ભાઈને પણ જવાબ આપો તો, માઇક આપો એમને. તમે જોયું હું કેવી રીતે સાંભળું છું ને બોલું છું કે મને યાદ રહે છે કે એમને પણ જવાબ આપવો છે. દિલથી આપણી કોઈને જરૂર હોય એના પહેલા આપણે તો જતા રહીએ. માઇક એમને ઓન કરીને આપો. દિલથી આપણા પરિવારને આપણી જરૂર હોય ત્યારે ત્યાં ઊભા રહી જવું. આપણા પરિવારને જરૂર હોય તો આપણે ઊભા રહીએ, પણ કે પહેલા ઊભા રહીએ કે પછી? કે પહેલા. કે પહેલા. એવું ક્યારે બને? વાતચીતો સંવાદ ચાલતો હોય તો બને, નહીં તો બને નહીં. ડીસામાં એક મારા મિત્ર છે, એની સાથે અમે ટ્રેકિંગમાં સપરિવાર જતા હતા. બર્થમાં મારી સામે બેઠી હતી એ દીકરી. એનો ચહેરો જોઈને મેં એને કીધું કે તું પેલા ટ્રેનના છેડે બાથરૂમવાળી જગ્યા હોય ને ત્યાં તું આય. એટલે ત્યાં આવી એટલે મેં કીધું સાચે સાચું કહી દે, શું ચક્કર ચાલી રહ્યું છે? મને કે અંકલ તમને કેવી રીતે ખબર પડી ગઈ? મેં કહ્યું તારા ચહેરા ઉપરથી દેખાય છે. એને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. મારી સામે જ બેઠી હતી, એનો ચહેરો બદલાયા કરે એટલે મને ખબર પડે કે અંદર શું ચાલી રહ્યું છે. પછી હું જ મધ્યસ્થી થયો અને પછી એના લગ્ન થયા. મુદ્દો શું છે? આપણે સંવાદ જ નથી. કેમ સંવાદ નથી? સામે બેસતા જ નથી. મને બાલ્યાવસ્થામાં યાદ છે, મારા પપ્પા એવું કહેતા કે ચલો આજે આપણે પરસોત્તમભાઈને ઘરે જઈએ. એટલે અમે સપરિવાર ત્યાં જતા, પછી ચા પાણી નાસ્તો થાય. આવી રીતે અમે જુદા જુદા ઘરે જતા અને જુદા જુદા લોકો અમારે ઘરે આવતા. અત્યારે આવું થાય છે, કારણ વગર જતા નથી, કારણ શોધીએ છે. મેં ગાંધીનગરમાં ઘર બનાવ્યું તો મારા મોટા ભાભી સુરતમાં રહે, એમને મેં કીધું ભાભી હવે તમે આવો. એટલે કે હા આવું છું એમ 5-6 મહિના થઈ ગયા, આવ્યા નહીં. એટલે મેં એક પત્ર લખ્યો, ફોનને બદલે પત્ર લખ્યો કે હું જ્યારે મૃત્યુ પામીશ અને મારી શ્રદ્ધાંજલિ સભામાં તમે આવશો ત્યારે તમે જે બોલશો કે તમે જે આવશો એ મને જોવા મળશે નહીં. એ પત્ર પહોંચતાની સાથે બસ પકડી એમણે. આપણે શેના માટે જે રાહ જોઈએ છે? કોઈક મરી જાય ત્યારે જઈએ, કોઈકના વાસ્તુ હોય ત્યારે જઈએ, કોઈકના લગ્ન થાય ત્યારે જઈએ, કોઈ કારણ વગર જતા નથી. એટલે આપણી વચ્ચે સંવાદ થતો નથી. સંવાદ થતો નથી એટલે સંબંધમાં સ્પષ્ટતા આવતી નથી. એટલે ખબર નથી પડતી કે સમાધાનમાં સામેવાળી વ્યક્તિ મૂંઝાઈ રહી છે અથવા આપણે મૂંઝારો કોને કહેવો. મારો તમારી સાથે સંબંધ છે એટલે હું એને ટોકવાની ના પાડું છું. કેમ? કારણ કે મને એ રીતે ખબર છે કે તમે જે કરશો એનું આગળ શું થશે. હું શિક્ષક છું, 4 શાળાઓ સાથે સંકળાયેલો છું અને પાછલા આટલા વર્ષોથી શિક્ષણની પ્રક્રિયાનો આંતરરાષ્ટ્રીય સ્તરે અભ્યાસ કરું છું. શિક્ષણ થાય છે કેવી રીતે? તો શિક્ષણનો શ્રેષ્ઠ રસ્તો આચરણ જ છે. જે અહીંયા માતાઓ અને પિતાઓ ઘરમાં એક પણ પુસ્તક સાંજે વાંચતા નહીં હોય એ બાળકોનો વિચાર પક્ષ નબળો જ રહેવાનો. તમે વિવિધ પ્રકારનું વાંચન કરતા હશો તો બાળકો વાંચશે જ. તમને આશ્ચર્ય થશે, 29 વર્ષના મારા દીકરાને હું દર અઠવાડિયે પૂછું છું આ અઠવાડિયે તે શું વાંચ્યું એ મને કહે, અને મેં વાંચ્યું હોય તો હું એની સાથે વાત કરું. તો અમારા બંને વચ્ચે અમે શું વાંચીએ છીએ, જિંદગીમાં શું ચાલી રહ્યું છે એની ચર્ચા થાય છે. નહીં તો ચર્ચા શું થાય? શું ખાધું? મારા ઘરની સચ્ચાઈ કહું, મારા પત્ની બહુ ઓછું વાંચે, જીવન વિદ્યાના પુસ્તકો સિવાય કંઈ વાંચે નહીં. એટલે અમારા બંને વચ્ચે શું વાંચ્યું એની ચર્ચા જીવન વિદ્યાના વિષયની થાય, બાકી કંઈ થાય નહીં. અમે બંને અમારા દીકરાને ફોન કરીએ ને તો એ પહેલું પૂછે શું ખાધું, અને હું પૂછું શું વાંચ્યું. હવે ખાવાની ચર્ચા કેટલી થાય? રોટલી શાક. પછી આગળ શું વાત થાય? મારે કેટલી બધી વાત થાય? જો વાત થાય તો વાતની અંદર વાતમાંથી વાત નીકળે. આજથી 3.5 મહિના પહેલાં એ વાત દરમિયાન મારા દીકરાએ કીધું કે મારો જે ખાસ મિત્ર છે એની પત્ની ઘર છોડીને ચાલી ગઈ. મેં કહું શું વાત કરે? કારણ કે બંને સાથે મોટા થયા. મેં કહું તારા મિત્ર તો મને કીધું નહીં, કારણ કે એ કંઈ મારા ઘરે બેસવા આવતો નથી. મેં કીધું હવે મને તો ખબર પડી ને કે સમસ્યા છે, બાપની જગ્યાએ છું તો કામ મારે કરવાનું. હવે એટલે મેં એને સામેથી ફોન કરીને કહ્યું સાંજે ઘરે આવજે. મેં કીધું એકલો કેમ મૂંઝાય છે, શું કામ રોવે છે, શું થયું? કે ધ્રુસકે રોવે. નાખી સમસ્યા કીધી. અત્યારે હું એ પુત્રવધુ સાથે વાત કરું છું
અને આ દીકરા સાથે પણ વાત કરું છું. મિત્રનો ભાઈ મિત્ર, દીકરાનો મિત્ર એટલે દીકરો જ થયો ને. સમજાય છે? હા કે ના? સંબંધની અંદર વિશ્વાસ ત્યારે આવે જ્યારે સંવાદ થાય, વાતચીત થાય. તમે આજે ભેગા થયા છો, જો જમીન છૂટા પડી જશો તો સંબંધનો સેતુ દ્રઢ નહીં થાય. પણ જો પરસ્પર મળશો, એકબીજાના વ્યવસાય વિશે વાત કરશો, જિંદગીમાં શું ચાલે છે એની વિશે વાત કરશો, બધાની પાસે કદાચ બધાના સરનામા પણ હશે, ડિરેક્ટરી હશે, તો પણ અકારણ મળવા જશો કે ચાલો આપણે વધારે પરિચય કેળવીએ, હું આવું છું, એવી રીતે મળવા જશો તો શું થશે? વધારે ઘનિષ્ઠતા આવશે. આમાંની કોઈ પણ દીકરી હોસ્ટેલમાં ભણે એવી છે? કોઈ દીકરી કે દીકરો હોસ્ટેલમાં ભણે છે? ઓકે, બધા ઘરે જ છો. આ પ્રસંગ મને એટલે યાદ આવ્યો, કડી યુનિવર્સિટી એ પણ પટેલ કોમ્યુનિટીના લીડરો દ્વારા ચાલતી, તમે જાણો છો, સર્વ વિશ્વવિદ્યાલય. હું ત્યાં લીડરશિપનો પ્રોગ્રામ કન્ડક્ટ કરવા જાઉં ને, 600 દીકરીઓ છે એક હોસ્ટેલમાં. કેટલી? 600. હું કહું કે દરેક દીકરી ખાલી એક સાંજ એક નવી બેનપણી બનાવે. હોસ્ટેલમાં એક જ બિલ્ડિંગમાં બધા છે, તો 2 વર્ષની અંદર દરેકના રૂમમાં એકવાર ગઈ હોય કે ના ગઈ હોય? 600 છે અને 365 દિવસનું વર્ષ છે, એમાં આપણે તહેવારો કાઢી નાખો, પરીક્ષા કાઢી નાખો, વેકેશન કાઢી નાખો, તો 300 દિવસ તો તોય ચોખ્ખા મળે કે ભાઈ આજે નવાને ત્યાં જવું છે, એક નવી બેનપણી. કશું નહીં, ખાલી જઈને કે તું કયા ગામથી છે, બાપા શું કરીએ, એટલો પણ પરિચય કેળવે તો 600 દિવસના અંતે એટલે 2 વર્ષના અંતે બધાનો પરિચય થઈ જાય કે નહીં? હવે મુદ્દો કહું છું, કોઈ પણ દીકરી સાસરે જાય એની જિંદગીમાં થોડી સમસ્યાઓ આવે કે નહીં? નવા કુટુંબમાં એડજસ્ટ થવાની સમસ્યા દરેકને આવે, ના ઓછા વધતા અંશે. એ વ્યક્તિનો આત્મવિશ્વાસ કેવો હોય? મારે 600 ઘર છે, 600 મિત્રો છે જેની આગળ હું મારી વાત કહી શકું. હું અત્યારે વખાણ નથી કરતો, પણ છતાંય વખાણ જેવું લાગશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એના પીએ સાથે હું વાત કરતો તો એણે કહ્યું કે નરેન્દ્રભાઈને 12,000 માણસોના નામ મોઢે છે. કેટલા? 12,000 માણસો. હવે જેને પણ મળે એને નામથી બોલાવે તો કેવું થાય? પેલા સામેવાળી વ્યક્તિને કેવું થાય કે વડાપ્રધાન થયા પછી મને યાદ રાખે છે? હું તમને આપણે દિવંગત કનુભાઈ ચૌધરીનો પ્રસંગ કહું. ડીસામાં કનુભાઈ ચૌધરી, નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા તો દિલ્હી ફરવા ગયા હતા, તો કે ચલો આપણે તો વડાપ્રધાન સાથે જૂનો પરિચય છે તો જઈએ. એટલે ત્યાં જઈને ગેટ ઉપર કહ્યું કે ભાઈ આ રીતે ગામથી આવીએ છીએ અને અંગત સંબંધના નાતે આવ્યા. નરેન્દ્રભાઈ એને જોયું કે કન્યા અહીંયા કેમ આવ્યો? અહીંયા નહીં આવવાનું, હું જ્યારે વડનગર ઘરે કે ગાંધીનગર આવું ત્યારે જ મળવા આવવાનું. એટલે એની જોડે જે હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે નરેન્દ્રભાઈને કન્યા કહીને બોલાવે છે. એટલે નરેન્દ્રભાઈને કોઈ જૂનો સંબંધ પણ નામ સાથે કે નામ કનુ છે. હવે તમે જુઓ, દુનિયામાં કેટલા દેશોમાં જાય છે નરેન્દ્રભાઈ, ખ્યાલ આવે છે? શું કામ જાય છે? આ વિજ્ઞાન સમજાશે તો ખ્યાલ આવશે. જાય, મળે, સંવાદ કરે તો સંબંધ થાય. આ ટ્રમ્પ નામનું ગોંડિયું બીજું ગમે તે બફાટ કરતું હોય પણ વારંવાર બોલે કે નરેન્દ્રભાઈ મારા મિત્ર છે. હવે જુઓ, મને આ કહેતા રોમાંચ થાય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પહેલાં જેટલા વડાપ્રધાનો થયા એ શું ભેટો આપતા હતા, નરેન્દ્રભાઈ શું ભેટ આપે છે? દુનિયામાં ક્યાંય જાય ને તો ભગવદ્ ગીતાની ભેટ આપે. કોઈ પણ વડો અહીંયા આવે ને તો એને ભગવદ્ ગીતાની ભેટ આપે. આપણે જ્ઞાનની ભેટ આપીએ છીએ, કારણ કે આપણો આખો વારસો જ જ્ઞાનનો છે. હવે આપણે નાના નાના તાજમહલના આરસપાણના ટુકડા આપીએ. તાજમહલ આપણો વારસો છે? તાજમહલ આપણો વારસો નથી. આપણી ઉપર કોઈ બહારના શાસકો આવ્યા, આપણા શિલ્પીઓના કાંડા કાપી નાખ્યા અને એ આપણે એક મકબરાની ભેટ આપીએ છીએ. કોઈ મરી ગયું છે, એની કબર છે ત્યાં. સમજાય છે ને? જે અમરતાની વાત છે, ગીતામાં કહે છે કે તું શું મારવાનો? તો બધા મારેલા જ છે. ન હન્ય તે હન્ય માને શરીરે. જ્ઞાનની ભેટ નરેન્દ્રભાઈ આપે. હું ભાજપમાં નથી, હું RSSમાં નથી, હું એક શિક્ષક છું, પણ જે સારું છે તે કહેવું પડે એટલે મેં તમને કહ્યું. એટલે કોઈ મનમાં બીજો કોઈ વિચાર નહીં લઈ આવતા. આપણે જ્ઞાનનો વારસો છે, એમાં આગળ ચાલીએ. મેં તમને પહેલો મુદ્દો કીધો, સંબંધ સમાધાન. તો આજે બપોરે જમવા દરમિયાન ને જમ્યા પછી શું કરશો? પરસ્પર મળશો કે નહીં? વાતો કરશો કે નહીં?
જો આટલો નાનકડો છે પણ કેટલું એકાગ્રતા સાંભળે છે. એને એકલાય જવાબ આપ્યો હા, બાકી બધા મારી સામે આમ જોવે છે. તમે તો કહો છો પણ આટલા બધાને કેવી રીતે મળવું? અરે 5-50 ને તો મળી શકો કે નહીં? મળી શકાય? 5-50 ને મળી શકાય. એ જેટલાને મળે એમાંથી બીજા મળે. કોઈને એમ થાય કે સુરેશભાઈ તમારે કેટલા સંબંધો? તો કહી દઉં, ગુજરાતનું કોઈ શહેર બાકી નહીં જ્યાં મારા માટે રહેવા માટે ઘર અને ભોજન નથી. કારણ કે કોઈ પૂછે કેટલા પૈસા કમાયા, તો હું કહું સંબંધો જ કમાયો. સંબંધો કમાયો. કોઈની પણ સાથે તમે સમય મળે, જિંદગી વિશેની 2-5 વાત કરો તો શું થાય? સંબંધની શરૂઆત થાય કે નહીં? પછી ઉપયોગી થઈ જાઓ. તો હવે અસ્તિત્વનો નિયમ સમજાવું છું એટલે તમને સમજ સંબંધ વિશે વધારે સ્પષ્ટતા થાય. બધા મારી સાથે મનોમન ખેતરમાં ચાલો. ખેતરમાં બીજ નાખીએ જમીનમાં એટલે ઉગી જાય ખરું? ના, બીજ નાખવાથી ઉગી ના જાય. બીજ નાખો તો પક્ષી ચણી જાય. ભેજની માત્રા સરખી ના હોય તો બીજ સડી જાય. વધારે પડતું પાણી હોય તો કોવાઈ જાય. વરાપ નીકળે તો અંકુરણ થાય. બીજની પોતાનામાં કોઈ તાકાત નથી કે અંકુરિત થાય. બીજને અંકુરિત થવા માટે પાણી, માટી, હવા, સૂર્યપ્રકાશ આ બધાની એક માત્રા નિશ્ચિત જોઈએ. કેટલા મારી સાથે સહમત છે? વન્ડરફુલ, બહુ સરસ. હવે આપણી યાત્રા બહુ મજાની ચાલશે. આ જેટલું પણ મેં કીધું એ બધું પદાર્થ છે. પદાર્થ અવસ્થા પોતાની દમ લગાડે, પોતાનું સત્વ આપી દે. બીજ કશું ના કરે, પદાર્થ કરે બધું. પાણી પેલા બીજની જે કવચ છે ને એની અંદર ઘૂસી જાય. બીજની અંદર ઘૂસે, બીજ પાણીથી યુક્ત થાય પછી અંકુરણની ક્રિયા સ્તુષીમાં થાય. મતલબ કે કામ કોણ કરે છે? પદાર્થ કામ કરે છે કે બીજ કામ કરે છે? પદાર્થ કામ કરે. માટી અને પાણી કામ કરે ત્યારે બીજનું અંકુરણ થાય. મતલબ શું થયો? પદાર્થો પોતાની તાકાત લગાડે અને આપે પોતાનું સત્વ તત્વ તો બીજ અંકુરિત થાય. હવે બીજ અંકુરિત થાય પછી શું થાય? એમાંથી છોડ બને. એ છોડ બનતો જાય, હવામાંથી શું મળે એને? કાર્બન ડાયોક્સાઇડ. આમ તો આખી હવા, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મળે. એ કાર્બન ડાયોક્સાઇડ શોષે, નીચેથી પાણી એને મળે. આમ કરીને છોડ વધતો જાય, પત્તા મોટા થાય, ફૂલ થાય, ફળ થાય. બધું સૂકું થઈને ક્યાં પડે? જમીનમાં. પત્તા, ડાળીઓ બધું જમીનમાં પડે. જેટલું કચરું પડતું જાય, આમ તો કચરું ના કહેવાય, બોલચાલની ભાષામાં કહું છું, એટલું જમીનને ફળદ્રુપ બનાવે કે ના બનાવે? શું કહે છે? લીલો પડવાશ એક શબ્દ એ છે, બરાબર? અત્યારે કમ્પોસ્ટિંગનો બહુ મહિમા ચાલ્યો. ગાયનું છાણ, મૂત્ર આ બધું જમીનમાં જાય છે તો ફળદ્રુપ થાય છે કે નહીં? પણ વિચાર કરો, છાણ બને જ કેવી રીતે? પહેલાં ઘાસ ખાય છે ગાય. તો મિત્રો જેટલી વનસ્પતિ છે એ બધી ઉગી જાય પછી બધાનો મસાલો પાછો જમીનમાં જાય. મતલબ કે જમીન પહેલાં આપે, વનસ્પતિ વિકસે અને પછી વનસ્પતિ પાછી જમીનને આપે. ક્યાંય લેવાનો કાર્યક્રમ ચાલતો નથી, આપવાનો જ કાર્યક્રમ ચાલે. આપણે બોલચાલમાં શું કહીએ? સંબંધોમાં લેનદેન છે. તો આપણે અત્યારે અસ્તિત્વની યાત્રા કરી રહ્યા છીએ. સંબંધમાં લેનદેન છે કે પદાર્થ અને વનસ્પતિ વચ્ચે દેન છે? લેનદેન એટલે 1 નંબર અને દેન એટલે 2 નંબર. કેટલા લોકો 1 નંબરમાં સહમત છે? કોઈ નહીં. 2 નંબરમાં કેટલા સહમત છે? હાથ ઉપર કરો. દેન. કેટલાક લોકોને હજી પહોંચ્યું જ નથી. ઓશો બંધ કરીને ઊંઘી ગયો છે. અલે ઊંઘો છો કે જાગો છો? આ બધાને એકદમ રેડી થઈ ગયા. ફરી સમજાવું છું. માટી, પાણી, હવા આ પોતાની તાકાત આપે એટલે બીજ અંકુરિત થાય. બદલામાં બીજ આખું વિકસી જાય અને એના સૂકા પત્તા, ડાળીઓ પાછા આપે એટલે માટી ફળદ્રુપ થાય. આમ કન્ટિન્યુઅસ ચક્ર ચાલે કરે. દેન. કેટલા દેન સાથે સહમત છે? પાછળ એક બેન છે ને, બાજુવાળીને જોઈને હાથ ઉપર કરે. આ પેલી જાહેરાત જોઈને આવ્યા હશે, મેરી સાડી ઉસકી સાડી સે પીલી कैसे, રીન કી સફેદી જગમગાઈ. દેન છે.
તો પદાર્થ અવસ્થા અને વનસ્પતિ એટલે કે પ્રાણ અવસ્થા બંને વચ્ચે દેન છે. હવે આપણે આગળ ચાલીએ. ત્રીજી અવસ્થા છે બધા જ પ્રકારના જીવો, જે વનસ્પતિ ખાય અને પદાર્થમાં પાણી પણ પીવે. જીવોમાં શું થાય? વનસ્પતિ પત્તા, ફળ, ફૂલ બધું આપે, એની ઉપર જીવો બધા નભે. બદલામાં જીવો જે અંગારવાયુ કાઢે એ વનસ્પતિ શોષી લે. જીવો જે કંઈ મળમૂત્ર કરે એ બધું જમીનમાં જાય, જમીને પુષ્ટ થાય અને વનસ્પતિને પણ ખોરાક પ્રાપ્ત થાય. તો શું થઈ રહ્યું છે? પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા વચ્ચે દેન. પ્રાણ અવસ્થા આપે, જીવ અવસ્થા બદલામાં આપે. દેન છે. અહીંયા પણ લેન છે નહીં. તો હવે મેં 3 અવસ્થાની વાત કરી: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા. પદાર્થ અવસ્થા આપે, બદલામાં પામે. પ્રાણ અવસ્થા આપે, બદલામાં પામે. જીવ અવસ્થા આપે, બદલામાં પામે. ક્યાંય લેવાની વાત નથી, પામવાની વાત છે. આપણે આખા અસ્તિત્વની યાત્રા કરી રહ્યા છીએ. હવે એમાં વિલનની એન્ટ્રી કરીએ. કોઈ હિન્દી પિક્ચર ચાલતું હોય, એમાં બધું હરખું ચાલતું હોય, એમાં એકદમ વિલન આવે. હા કે ના? એ કાં તો હિરોઈનને ઉપાડી જાય, કાં તો હિરોઈનના બાપા જ વિલન હોય, રાઈટ? કે એ પેલી હિરોને હિરોઈનને પ્રેમ થઈ જાય તો બાપા કહે કે નહીં, લગ્ન નહીં થવા દો. એમ વિલનની એન્ટ્રી પડે અસ્તિત્વમાં. એનું નામ છે માણસ. શું કરે? પટેલો બહુ મોટું એમાં પાપ કર્યું છે. કૂવા ખોદીને પાણી તો કાઢ્યા, ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી કે ઉત્પાદન વધારે લેવું છે અને આટલું પાણી પૂરતું નથી, એટલે ઓર ઊંડે જાઓ. એટલું કરતાં કરતાં મહેસાણામાં ફ્લોરાઇડ આવી ગયો, અમરેલી લાઠી લીલિયામાં ફ્લોરાઇડ આવી ગયો, ડેન્ટલ સ્કેલેટલ ફ્લોરોસિસના બીમારીઓ શરૂ થઈ. એટલું ખોદી કાઢ્યું. હા કે ના? આપણા બધાએ વડવાડા આવ્યા હતા એવું નહીં હો. આપણા દેશમાં ખાલી ઓર્ગેનિક ખેતી જ થતી હતી, આપણને ઇનઓર્ગેનિક ખબર જ નહોતી કંઈ. હા કે ના? રસાયણો આપણે વાપરતા નહોતા. ગાયનું છાણ અને મૂતરનું જ ખાતર હતું. કેરી એટલી મીઠી આવતી, આપણા તુરિયા એટલા મીઠા હતા, આપણા ભીંડો એટલો જ મીઠો હતો. બધી જ વસ્તુ ખાવાની મજા પડતી હતી. હવે આવડા મોટા જમરૂખ આવે, આટલા મોટા, પણ મજા આવે નહીં. ખાવામાં સાવ ફિક્કા ફસ. આપણા ખોરાકમાંથી સ્વાદ ગયા. મિત્રો, હું કેટલા વર્ષોથી દેશી બાજરી શોધું છું. અમારે ઘરે જ બાજરી ઉગતી. અમારા વડવાઈઓને ભૂલ કરી, એક સમય સુધી બિયારણ રાખતા, રાઈટ? પછી હવે બજારમાં બિયારણ મળે જ છે ને, સાચવવાની શું જરૂર છે? ગયું બિયારણ એટલે દેશી બાજરી મળે નહીં, ક્યાંક છૂટી મળે. ખેડૂત પોતાના ઘર માટે વાવે, બાકી વેચે નહીં. તો દેશી જતું રહ્યું. રોટલો એકલો ખાઈ શકાતો તો, એટલો રોટલો ખાઓ, ચાવતા જા ને મીઠાશ આવે. કેવા શરીર હતા મારા ફુવા! 93 વર્ષે ઘીની વાટકી પી જતા હતા. મારા દાદાજી 88 વર્ષે ઘોડેસવારી કરતા હતા. અને મને આ ઉંમરમાં થાકની ફરિયાદ થાય, તેમાં મારો વાંક કે મારા વડીલોનો વાંક? મારો. એટલે આપણી આખી જનરેશને વધુ પૈસા મેળવવા, વધુ ઉત્પાદન મેળવવા, વધુ ખાતરની સાથે તમામ જીવડાઓ, પક્ષીઓનો નાશ કરી નાખવા માટે હર્બિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ. કેટલા મારી સાથે સહમત છે? આપણા ખોરાકમાંથી ફિકાશ તો ગઈ જ ગઈ, રોગો આવી ગયા. મારા માતુશ્રીને બ્રેસ્ટ કેન્સર થયું, છાતીનું કેન્સર. હું આઘાત પામી ગયો કે મારી માં બજારનું એક વસ્તુ ખાતી નથી. મેં અમદાવાદના ડૉક્ટર JD પટેલને પૂછ્યું કે મારી માં આટલી બધી રૂઢિચુસ્ત છે, કશું બજારનું ખાતી નથી, એને કેમ કેન્સર થયું? મને કે તમારી માં ઘઉં ખાય છે, શાક ખાય છે, ફ્રૂટ ખાય છે, દવા ખાય છે ને, એ બધું બજારમાંથી આવે છે. એટલું બધું પેસ્ટિસાઇડ છંટાઈને આવે છે. હું તમને કહીશ તો તમને આઘાત લાગશે. બજારમાંથી દ્રાક્ષ લઈને ખાશો નહીં. હું ગયો તો દ્રાક્ષના બગીચા નાસિક પાસે ટ્રાયલ કાર્યક્રમ કરવા. અંબુજા સિમેન્ટ કંપનીએ પ્રોગ્રામ કર્યો હતો. મેં કીધું ભાઈ, હું ખેડૂતનો દીકરો છું, તો મારે દ્રાક્ષના બગીચા જોવા જવું છે, તમે ગોઠવી દો. મને કે સાહેબ આશય શું? મેં કીધું ત્યાં દ્રાક્ષના બગીચા જોઈશું, ખેડૂતને મળીશું, તાજી દ્રાક્ષ એ ભાવ જે છે કહેશે એ ભાવે ખરીદીશું. મને કે જો એવો જ પર્પઝ હોય તો 2 દિવસ હજી તમારે છુટ્ટી છે.
હું કાલે એક વિડીયો લઈને આવું, એ વિડીયો જોયા પછી તમારી ઈચ્છા હોય તો જઈશું. એનો ચહેરો થોડો બદલાયેલો લાગ્યો એટલે મને એમ થયું કે કદાચ એની ઈચ્છા ઓછી છે મને લઈ જવાની. હકીકત એવી હતી એની ઈચ્છા જરાય નહોતી. એ બીજે દિવસે વિડીયો લઈને આવ્યો એટલે મને ખબર પડી કે સાચો હતો. દ્રાક્ષની લૂમ લબડતી હોય ને, ઝેરના ડબ્બું આમ કરે એટલે લૂમ એમાં ડબોડાય. મને કે લો સાહેબ હવે જવું છે? મેં કીધું બેટા સારું કીધું, તે મારો સમય બચાવી લીધો. તમારા ઘર સુધી દ્રાક્ષ આવે અને એમાં એક જંતુ ના પડે. ક્યાંથી પડે? ઝેર જ ઝેર છે, ઝેર જ છે, ખવાય જ નહીં. હવે તમે તો મારી વાટ લગાડશો કે હમણાં દ્રાક્ષ તમારી બંધ કરાવી દીધી. આ મને ડૉક્ટરે કીધું કે તમે બહારના ખોરાક ખાય છે ને, ત્યારથી મેં શું શરૂ કર્યું? ખેડૂતો સાથે મૈત્રી. જે ઓર્ગેનિક ખેતી કરે છે, આમ તો પ્યોર ઓર્ગેનિક મળવું બહુ અઘરું છે. હું ઓર્ગેનિક ખેતી કરું પણ આજુબાજુના બધા ખેતરવાળા દવા છાંટતા હોય તો પ્યોર ઓર્ગેનિક કહેવાય નહીં. છતાં કમસે કમ આ ખેતરમાં દવા નથી છંટાતી એવી ખબર પડે, એની સામે બે હાથ જોડીને દોસ્તી કરું. તું કે ભાવ, મારે કોઈ બાર્ગેનિંગ કરવાનું નથી, મારે આ જોઈએ. તો મારો ગોળ ચીખલીથી આવે. ચીખલી ક્યાં છે? ઠેઠ દક્ષિણ ગુજરાત, ડાંગ પાસે. મારે એક માસીએ બનેવી ત્યારે એમનો ગોળ ખરીદે ત્યારે મારો ખરીદી લે. એવી રીતે વિકલ્પ નામની સંસ્થા છે બનાસકાંઠામાં, આદરણીય ચુનીભાઈ વૈદ્ય ચેકડેમના બહુ મોટું કામ કર્યું. એમને જેને દીકરી માની છે એ દીકરીએ વિકલ્પ નામની ગાંધી આશ્રમની સામે ઘરમાં દુકાન શરૂ કરી. એવા ખેડૂતો પાસેથી લઈ આવે, એની પાસેથી અમે ખરીદતા. અત્યારે ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર રમેશભાઈ એ સૃષ્ટિ નામની દુકાન માંડે દર રવિવારે ગાંધીનગરમાં, કડી યુનિવર્સિટીમાં. ગુજરાતભરના આજુબાજુના ખેતરના ખેડૂતો શાકભાજી લઈને આવે, એમની પાસેથી અમે લઈએ. પણ તોય 100% ઓર્ગેનિક ખાઈ શકીએ નહીં, કારણ કે રવિવારે જ દુકાન થાય તો 2-3 દિવસનું શાક ચાલે, પછી તો પાછું બજારમાંથી લાવવું પડે. હવે આમાંથી જે અત્યારે ખેતી કરતા હશે ને એ બધાને તરત એમ થશે કે તો શું કરવું? પહેલાંય નક્કી કરો કે સંબંધ છે કે નહીં. બીજા માણસો સાથે સંબંધ છે તો તમે ઝેર પાશો નહીં. હવે એમાં ઠેઠ મુદ્દો પહોંચાડવો પડશે પોતાની જાત સાથેના સંબંધ સુધી, કે ભાઈ તો પછી પૈસા કેવી રીતે કમાવા? તો પૈસા તો તોય કમાવાશે. બજાર જે રીતે ઉત્પાદન કરે છે એનાથી કદાચ આપણું ઉત્પાદન ઓછું થશે, એટલે ઓછી આવક આવશે. પછી એ પ્રશ્ન પૂછવાનો થશે, મને આવક કેટલી જોઈએ? આટલે પહોંચ્યા, મને કેટલા પૈસા જોઈએ? એ જેવી ખબર પડશે ને એટલે સૌથી મોટી છલાંગ એ લાગશે કે આપણી જરૂરિયાત પૂરતા પૈસા આપણી પાસે હોય જ છે. હવે આપણે એક ક્ષેત્રમાં પહોંચ્યા છીએ તો ત્યાં વાત કરું, આપણી જરૂરિયાત કેટલી? બધા મનમાં ડોક્યું કરજો, આપણે જોઈએ કેટલું? આપણી જરૂરિયાત કેટલી? બધી બહેનો મનોમન પોતપોતાના ઘરે જતી રહો. જો તમારે અત્યારે શું પહેરવું, આજે કયા કપડાં પહેરીને જાઉં એવો પ્રશ્ન થતો હોય તો એનો મતલબ તમારી પાસે એટલા મબલખ માત્રામાં ડ્રેસ અને સાડીઓ છે કે તમારે આ દરેક વખતે પ્રશ્ન થાય છે. અને જો બીજો પ્રશ્ન એવો થયો હોય કે છેલ્લે આ પહેર્યું તું, આ વખતે તો બીજું પહેરવું પડે ને, તો એનો મતલબ એ થાય કે તમારા મનમાં એવી માન્યતા છે કે લોકો તમારા કપડાં જોઈને તમારું માન કરશે, એટલે બીજી માન્યતા છે. એટલે વધારે પ્રકારના ડખા થશે. હવે જુઓ, આપણે એક શબ્દ વિશ્વાસ છે, સંબંધનો બીજો શબ્દ છે સન્માન. બધા પોતાના મનમાં ડોક્યું કરજો. કોઈ એવી વ્યક્તિને યાદ કરો કે જેના પ્રત્યે તમને ખૂબ આદર છે, માન છે, અને ગમે તે કે તમે કરવા તૈયાર થઈ જાઓ. એ જીવંત હોઈ શકે, મૃત હોઈ શકે, પરિવારના હોય, બહારના હોય, જ્ઞાતિના હોય, જ્ઞાતિના બહારના, કંઈ બી હોય. આ જે અવાજ છે ને, આને ટહુકા કહેવાય, આને ડિસ્ટર્બન્સ ના કહેવાય. પોતાના બાળકનો અવાજ સાંભળીને આનંદ થાય કે દુઃખ થાય? પોતાને સમજાય તો પાણીનો ગ્લાસ લાગે, સમજાય તો શું ખ્યાલ આવે કે ભાઈને મારા સ્વાસ્થ્યની પડી છે. ધન્યવાદ. સંબંધ સમજાય તો શું થાય?
તો મેં તમને એવો એક્સરસાઇઝ કરાવી કે એવી વ્યક્તિનો વિચાર કરો જેને તમને કંઈ પણ કે તમે કરવા તૈયાર થઈ જાઓ. બધાના મનમાં કોઈ વ્યક્તિ આવી ગઈ? હવે જુઓ, શું તમે એટલા માટે આદર કરો છો કે એમની પાસે બહુ પૈસા છે? મારી ચેલેન્જ છે, એક પણ વ્યક્તિને એવું નહીં હોય કે એની પાસે વધારે પૈસા છે, કે એનો મોટો બંગલો છે, કે એની પાસે બહુ બધા કપડાં છે. તમે એવી કોઈ વ્યક્તિનું સન્માન કરતા નથી. તમે એનું જ સન્માન કરો છો જેણે તમારા જીવનમાં કોઈક ઊંડી અસર કરી છે, કોઈ મદદ કરી છે, અથવા એનું કોઈ આચરણ એવું છે, એનું કોઈ વર્તન, એની ભાષા, એનો તમારી સાથેનો વ્યવહાર કોઈક એવો ઉમદા છે કે તમે એનું સન્માન કરો. તો આપણા મનમાં માન્યતા શું છે? આપણે કપડાં પહેરીને સરસ સરસ જઈશું એટલે આપણું લોકો માન કરશે. આ ભ્રમ છે. આ જીવન વિદ્યા આચરણમાં મૂકવાનું વિજ્ઞાન છે. મેં તમને દેન શીખવ્યું. આજે સમાજમાંથી ઘરે જતા પહેલાં વિચાર કરો કે આ સમાજનો હું અંગ છું, હું આ સમાજમાં શું આપું? તમે આ જે સમાજનો કાર્યક્રમ થતો હશે, કદાચ કોઈ એક વ્યક્તિ ખર્ચ ઉપાડતું હશે, અથવા સહભાગી રાશિ હશે, રાઈટ? કોઈ બે રીતે ખર્ચા નીકળતા હોય. એ આપ્યું નથી, એ તો ખર્ચનો વહીવટ છે. કેટલું સમજણમાં ઉપયોગી થયા, એકબીજાની સમસ્યા દૂર કરવામાં કેટલા ઉપયોગી થયા. તમને ખબર છે અમેરિકામાં પટેલ અટક હોય તો વિઝા ના મળે અથવા અઘરા પડે એવી કેટલાને ખબર છે? પટેલ અટક હોય મારા પાસપોર્ટમાં હંમેશા અમેરિકાના વિઝા છે, અને હું આમ છાતી ઠોકીને કહું કે મને કોઈ દેશ રોકી ના શકે. એવી કેવી રીતે આવે? હાથમાં શકુરો લઈને વિઝા માંગવા જાવ તો ના મળે. છાતી ટટ્ટાર રાખીને આત્મવિશ્વાસ સાથે વિઝામાં જવાય, રાઈટ? કારણ કે ત્યાં એ લોકો જુએ છે કે આ માણસ એસેટ તરીકે છે કે જવાબદારી તરીકે છે. તમારા મનમાં એવું હોય કે વિઝા મળે તો ઠીક છે, નહીં તો અહીંયા તો મોજે દરિયા છે જ, તો વિઝા મળી જાય. આવડી ફાઇલ લઈને ના જવાય. તો દેન સમજણ, સંબંધ, સંવાદ. આપણે વાત કરતા હતા જરૂરિયાતોની. હવે હું જરૂરિયાતોમાં તમને યાત્રા કરાવું છું. જોજો, એક સારી જિંદગી જીવવા માટે તમારી જિંદગીમાં શું શું જોઈએ? વિચાર ચાલુ કરો. એક મજાની જિંદગી જીવવી હોય એના માટે શું શું જોઈએ? આટલા બધી સભામાં વાતચીત કરવી શક્ય નથી, પણ શિબિર હોય તો અમે માઇક પકડાવી દેતા હોઈએ કે શું શું જોઈએ. રોટી કપડાં મકાન કેટલાને આવે છે? જવાબમાં રોટી કપડાં મકાન, રાઈટ? આની સિવાય શું શું જોઈએ? હવે માઇક ઉઠાવો ભાઈ, માઇક આપો. રોટી કપડાં મકાન સિવાય એક સારી જિંદગી જીવવા માટે શું શું જોઈએ? શરીરની સારી તંદુરસ્તી. બીજું શું જોઈએ? તમે એને રમાડવા બહાર લઈ જાઓ, એને જબરદસ્તી બંધ કરવાની જરૂર નથી. સારું વાંચન એટલે કે સમજણ, બરાબર? તંદુરસ્તી જોઈએ, સમજણ જોઈએ. બીજું શું જોઈએ? બહેનોમાં એક સારી જિંદગી જીવવા માટે શું શું જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો. પરિવાર, સંબંધ, વેરી ગુડ. બીજું શું જોઈએ? પાછળ રોટી કપડાં મકાન સિવાય ફોન ના જોઈએ, કાર ના જોઈએ. આ ખોટો દંભ શું લેવા કરો? આ બહાર પાર્કિંગમાં થઈને જ હું આવ્યો, કેટલી ગાડીઓ પડી છે. ખોટું શું કામ બોલવાનું? જે જોઈએ છે કોને? ઘરમાં ટેલિવિઝન ના જોઈએ? ઓ વાહ, આઈસ્ક્રીમ ખાવા ના જોઈએ? એકલી રોટલીથી ક્યાં જાય છે? મારી લસ્સી પીવી પડે. અહીંયા જ મળે છે ને પાલનપુરમાં. સર, માધવીના પેંડા જોઈએ. હા, ક્યાં આગળ બોલો? પૈસા રૂપિયા. પૈસા? હા સાહેબ. એટલે પૈસાની મદદથી આ બધું ખરીદી શકો, રાઈટ? વ્યવહાર સાચવવા માટે પૈસા વગર સાહેબ ચાલતું નથી. હવે એકને એમને ઉભા રહેજો. હા. વ્યવહાર સાચવવું એટલે શું? કવર આપવું એ જ ને? ના ના, કવર નહીં સાહેબ. કોઈને આપણે દાખલા તરીકે ઉછીના પૈસા આપ્યા, વ્યાજે આપ્યા, ટકા વ્યાજે. સામાન્યમાં ઓછામાં ઓછા ટકા વ્યાજે આપણે પરિવારમાં પૈસા આપ્યા હોય, પરિવારમાં જ, બહારની વાત નથી કરતો સાહેબ, તો એ આપણને
6 મહિના યા 12 મહિનાની ડ્યુ પર આપણે આપ્યા હોય તો એ રિટર્ન કરી શકે એ વ્યવહાર સાચવવા માટે તો આપણે પૈસા જોઈએ ને સાહેબ. ઓકે, મેં ના નથી પાડી, હું તો ખાલી પૂછી જ એટલે રહ્યો. એક મિનિટ, હવે મેં દાખલા તરીકે કોઈ XY એક વ્યક્તિને પૈસા આપ્યા હોય તો એનો ટાઈમ પૂરો થયો, મુદ્દત, તો એ મને વ્યાજ તો આપી શકે ને. તો વ્યાજ બી ના આપે ને મૂડી બી ના આપે તો સાહેબ હવે એના વગર ક્યાંથી ચાલે કોમન? હવે જુઓ, એ ભાઈ એવું માનીને બોલી રહ્યા છે જાણે હું આની ના પાડી રહ્યો છું. મેં તો એવો પ્રશ્ન પૂછ્યો છે કે એક સારી જિંદગી જીવવા શું જોઈએ? તમે વ્યાજે લો, વ્યાજ વગર લો, આખે નાખા હપુચા આપી દો, એ કંઈ મુદ્દો છે જ નહીં. એક મિનિટ, હું એમના સવાલનો જવાબ પહેલાં પૂરો કરું. પૈસા તમે કોને આપો છો? રોડ ઉપર ચાલતી વ્યક્તિને આપો છો કે જેની સાથે કોઈક સંબંધ છે એને આપો છો? સંબંધ છે એની સાથે સાહેબ. મતલબ કે પહેલા સંબંધ જોઈએ કે પહેલા પૈસા જોઈએ? પૈસા હોય તો સંબંધ છે એટલે આપણે પૈસા આવ્યા સાહેબ. સતીશભાઈ જરા પૂછીને અમને કહેજો. હું 1 પણ રૂપિયો લઉં છું? આખા દેશમાં 1 પણ રૂપિયો લીધા વગર કાર્યક્રમ કરું છું. જ્યારે મેં કામ છોડ્યું ને, 1 દિવસના લાખ રૂપિયા મારી ફી હતી. જે દિવસે સંબંધ સમજાઈ ગયો ને કે આખી જિંદગી પૈસા ના જોઈએ, એક માણસને માણસની જરૂર છે. મારી જિંદગીમાં સુખ એકલા મારા પૂરતું સીમિત છે જ નહીં. મારે આ સમાજમાં દીકરી પરણાવી હશે ને તો આ સમાજ માટે મારે કંઈક કરવું પડશે. જો આ સમાજ માટે હું કશું નહીં કરું તો ત્યાંથી જ જમાઈ આવવાનો છે, ત્યાં જ દીકરી જવાની છે. હું મારું જ કરી લઉં, ખાલી મારો જ વિચાર કરું અને સમાજનો કોઈ વિચાર ના કરું તો મારે ભોગ બનવાનું જ છે. મિત્રો, એમણે મુદ્દો સરસ ઉઠાવ્યો છે, મારી સાથે મનોમન યાત્રા કરજો. હા, આપણે જિંદગીમાં તમામ સમાધાન આવી જાય તો આપણને સારું લાગે, પણ આપણા પડોશમાં મૃત્યુ થઈ જશે ને તોય આપણને જમવાનું નહીં ભાવે. મતલબ કે આપણે પડોશમાં સંબંધ છે, આપણું દીકરી કે દીકરો ઘરેથી બહાર ગયા હોય અને કલાકમાં પાછા ના આવે તો આપણને કેમ ચિંતા થાય છે? કારણ કે સમાજમાં સુરક્ષા નથી. તો આપણું સુખ ખાલી આપણા ઘર સાથે નથી, સમાજ સાથે પણ જોડાયેલું છે. એટલું જ નહીં, સમાજ એ બરાબર હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, ભૂકંપ આવું બધું થાય તો આપણે સુખી રહી શકીએ? મતલબ કે પ્રકૃતિમાં સંતુલન જોઈએ. તો 4 ડાયમેન્શનમાં આપણું સુખ છે. પોતાનામાં સમાધાન હોય, પરિવારમાં મીઠા સંબંધો હોય, સમાજમાં અભય હોય અને પ્રકૃતિમાં સંતુલન હોય. હવે ખાલી પોતાનું જ કામ કરીએ પૈસા કમાવાનું, એ ભાઈનો આખો મુદ્દો શું છે? પૈસા જોઈએ, પૈસા જોઈએ, પૈસા જોઈએ. બીજો શું મુદ્દો છે? પૈસા હોય તો સંબંધ થાય. એટલે મેં પહેલાં એક્સરસાઇઝ કરાવી કે તમે આદર કોનો કરો છો? જે પૈસાવાળા છે એનો આદર કરો છો કે જેણે કંઈક સારું કર્યું છે એનો કરો છો? તો આપણો સંબંધ આચરણ સાથે જોડાયેલો છે. પણ આપણા મનમાં એવો ભ્રમ છે, મેં પૈસાનો નકાર કર્યો જ નથી, પૈસા કમાવા જોઈએ, પણ કેટલા, ક્યાં સુધી? હા, જરૂરિયાત પૂરતા બિલકુલ કમાવો. એટલે મેં કીધું ફોન નથી જોઈતો, રોટી, કપડાં, મકાન, ગાડી, એપલનો 51 નંબરનો ફોન લ્યો, કોઈ ના નથી. પણ કોઈકનું જોઈને આપણે કરવા માંડીએ પછી આપણે કે આપણી જરૂરિયાત વધારે છે. મારી પાસે 3 વર્ષ જૂનો ફોન છે. હવે સતીશભાઈ મારી સામે નવો નક્કોર ફોન લઈને આવે અને મારા મનમાં એવું થઈ જાય કે છે અમારા દીકરા જેવો, એની પાસે મારી કરતાં વધારે સારો ફોન છે, મારે તો એનાથી સારો ફોન લેવો જોઈએ. તો હું શું કરીશ? કમાવા જઈશ ને, કારણ કે મારી પાસે એટલા પૈસા નથી કે હું એવો ફોન લઉં. તો હું કમાવા જઈશ એટલે સમય જશે મારો. પણ મને એવી ખબર પડી જાય કે ફોન વાત કરવા માટેનું સાધન છે અને મારી પાસે પૂરતું છે, તો પછી હું એ કરીશ નહીં. બીજાની ગાડી જોઈને હું મારી ગાડી બદલી નાખીશ નહીં. બીજાની સાડી જોઈને મને રાતે નીંદર નહીં આવે એવું નહીં બને. અમારા सोम त्यागी जी बहुत सुंदर कहे, पड़ोसी की गाड़ी और पड़ोसन की साड़ी देख के अगर हमारे अंदर कुछ हिलता डुलता है तो हमारा आत्मविश्वास गया. तो આપણો આત્મવિશ્વાસ પૈસા કમાવાની તાકાત સાથે છે કે પૈસા સાથે છે? મિત્રો, આ જ ભાજપ સરકાર. હવે તમને થોડી માહિતી આપું તો તમને પૈસાની ઓકાતની ખબર પડી જાય કે તમે બહુ સરસ વાત કરી રામની. હું લીડરશિપ પર વાત કરતો હતો, રામની લીડરશિપ પર, કે રામમાં કેવી લીડરશિપ હશે
કે વાંદરાય જોડે આવી ગયા, રીંછ એન્ડ કંપની બી જોડે આવી ગઈ. એટલું જ નહીં, વિભીષણ કૂદીને આ બાજુ આવતો રહ્યો. રાવણનો ભાઈ આ બાજુ આવી ગયો. એમને રસ પડી ગયો. મને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સરકાર છે અને બધા કોર્પોરેટરો છે, તમે એને તાલીમ આપો. મેં કીધું આપીએ. મેં એમનો તાલીમ કાર્યક્રમ કર્યો. 5-10 કોર્પોરેટરો રહી ગયા, બીજી બેચ કરી. ઔડાના ચેરમેન હતા એટલે ઔડામાં તાલીમ કરી. આટલું થયું ને એટલે ભૂષણભાઈ મને વિમાનમાં ભેગા થઈ ગયા, અશોકભાઈના દીકરા. મને કે તમને ભાજપમાં જોડાવાનું આમંત્રણ છે, લ્યો. હવે હું ભાજપમાં જોડાયો તો અત્યારે કેટલા પૈસા છાપતો હોત. પણ એ ખબર પડી ગઈ કે મારો સંબંધ એક પાર્ટી સાથે નથી, મારો સંબંધ તો આખા ભારત સાથે છે. મિત્રો, વિદેશમાં ભણીને અમેરિકા જઈને દુનિયા જોયા પછી ભારત પ્રેમથી પાછો આવ્યો છું કે મારો દેશ છે, મને ગમે છે, જીવવાનું ને મરવાનું ભારતમાં જ હોય. મને પૈસાની ચમકે આકર્ષો હોત તો પટેલનો દીકરો અમેરિકા પછી પાછો આવે. પટેલનો દીકરો જ આવે, હાચો પટેલ હોય તો. અત્યારે બધા પટેલના દીકરા ભાગ્યા છે કેનેડા. તેવડ હોય તો અહીંયા ના પૈસા પેદા કરીએ. પૈસા કમાવાની તેવડ ઉપર ફોકસ કરવાનું છે, પૈસા ઉપર ફોકસ કરવાનું જ નથી. મારે જે કામ કરવું અત્યારે કરી શકું, જેટલા પૈસા કમાવું એટલા કમાઈ શકું. તમને મારા અભ્યાસની તો ખબર પડી ગઈ, રાઈટ? ખાલી સિવિલ કોન્ટ્રાક્ટર થયો હોત ને તોય ઘણા છાપ્યા હોત. હવે મને એ કહો, હું કેટલા બિલ્ડિંગ બનાવું એ ઇમ્પોર્ટન્ટ કે કેટલા ઘરોમાં મને પોતાનો ગણીને મહેમાન કરે? હું બિલ્ડિંગ બનાવીને મારું બેંક બેલેન્સ વધારી શકું, પણ સેંકડો ઘરોમાં મારો સ્વીકાર હોય પરિવારના ભાગરૂપે, તો જિંદગી જીવવાની કેવી મજા આવે? મેં અત્યારે તમારી સાથે લગભગ કલાક જેવી વાત કરી. કેટલા લોકો મને પોતાના ઘરે આમંત્રણ આપવાનું પસંદ કરશે? જરા સરખો હાથ ઉપર કરો એટલે હું જોઈ લઉં. ભાઈ આયોજક ભાઈ, આ બધાનો ફોટો પાડીને મને મોકલી દેજો. જો મેં તમને કોઈ શેર શાયરી નથી સંભળાવી, રાઈટ? કોઈ મોટિવેશનના સ્પીકર કે એવું કીધું નથી. એક પરિવારના વ્યક્તિની જેમ વાત કરી ને તો તમને મારો સાચો ભાવ પહોંચી ગયો. આ કમાયો. મારો અમેરિકાનો મિત્ર મને કે તારા પ્રોગ્રામમાં જેટલા આવે ને એના એડ્રેસ લઈ લેવાના. એને કહેવાય ક્લાયન્ટ રિલેશનશિપ. હું તો કોર્પોરેટમાં કામ કરતો હતો, કોઈ ના લો. મેં કહ્યું એડ્રેસ લેવાથી શું થાય? ડાયરીમાં જાય. સંબંધ અંતરમાં જવો જોઈએ. જેવો આપણો સંબંધ સામેવાળી વ્યક્તિ પાસે હોય તો આપણને એના સરનામાની જરૂર નથી, આપણું એના હૃદયમાં સ્થાન હોવું જરૂરી છે. તો ગમે ત્યારે ગમે ત્યાં પહોંચી શકાય. તો મિત્રો, પાછા સૂત્ર ઉપર આવી, આપણી જરૂરિયાત શું છે? તો જે જવાબ તમે નથી આપ્યો હવે હું આપું છું. રોટી, કપડાં, મકાન, કાર, ટીવી, મોબાઈલ, આ બધું જ શરીરને જોઈએ. આપણને શું જોઈએ? સારા સંબંધો જોઈએ, મનની શાંતિ જોઈએ, હા કે ના? મીઠા સંબંધો જોઈએ. સંબંધમાં જેમ પેલા ભાઈએ કીધું એમ પરસ્પર વિશ્વાસ જોઈએ. સંબંધોની અંદર એક સંવાદિતા જોઈએ. બધેથી આપણા સમાધાન જોઈએ. રાત્રે પથારીમાં પડતાની સાથે ઊંઘ આવી જાય એ સારું કે 200 રૂપિયાની ટીકડી ખાધા પછી ઊંઘ આવે એ સારું? અને 200 રૂપિયાની ટીકડી ખાવા માટે 500 રૂપિયા કમાવા માટે આખો દાડો દોડાદોડી કરીએ અને નીંદર ખરાબ કરીએ અને પછી 200ની ટીકડી ખાઈએ એ સારું કે નિરાંતે પોતાના ઘરમાં હિંચકતા પરિવાર સાથે મોજ કરતા વગર ટીકડી ખાઈને સૂઈ જઈએ એ સારું? એક પ્રસંગ મને યાદ આવે છે, ક્યાંક વાંચેલો. એક અમેરિકન ધોળિયો ગાડી લઈને પંજાબના કોઈ ક્ષેત્રમાંથી પસાર થતો હતો. એની ગાડી બગડી એટલે નજીકમાંથી એક મિકેનિક આવ્યો, એક હથોડી લઈને આવ્યો હતો. એણે બોનેટ ખોલીને જુદી જુદી જગ્યાએ ઠક 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 કર્યું અને પછી એક જગ્યાએ હથોડી મારીને પછી કે મારો સેલ, એટલે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. એ કેટલા રૂપિયા? તો કે $100. રૂપિયા નહીં, ડોલર. પેલો ધોળિયો કે આ એક આટલું હથોડી મારવાનું $100? તો કે હથોડી મારવાનું $100 નહીં, એ તો ફ્રીમાં છે. કઈ જગ્યાએ હથોડી મારવી ને એના $100. તો કમાવાની તેવડ ઇમ્પોર્ટન્ટ છે કે પૈસા ઇમ્પોર્ટન્ટ છે? તેવડ ઇમ્પોર્ટન્ટ છે. હું નથી કહેતો, આંતરરાષ્ટ્રીય નિષ્ણાંત સ્ટીફન કોવી કહે છે પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોડક્શન, પ્રોફિટેબિલિટી એન્ડ પ્રોફિટ. હવે સમજાવું છું. એક સવાર એક ખેડૂત
એના વાડાની અંદર મરઘીએ ઈંડા મૂક્યા, જોયું તો સોનાનું ઈંડું, બીજે દિવસે પાછું સોનાનું ઈંડું. એને લીધો છરો અને મરઘી કાપી નાખી, અંદરથી કોઈ નીકળ્યું નહીં. આ ઈંડું છે ને એ પ્રોડક્શન છે અને મરઘી છે એ પ્રોડક્ટિવિટી છે. જો મરઘી સાચવી હોત તો રોજ ઈંડું મળ્યું હોત. આ ઉદાહરણ શું બતાવે છે? તેવડ ઉપર કામ કર્યું હોત તો આખી જિંદગી કમાઈ શકાય. તેવડ ઉપર કામ ના કર્યું હોય તો કંઈ ના થાય. આપણું ફોકસ તેવડ ઉપરને બદલે પેલા ભાઈ કહે છે એમ પૈસા તો કમાવા જોઈએ ને. ક્યાં નાચ છે? કેટલા કમાવા જોઈએ અને કેટલી તેવડ જોઈએ? કેટલા કમાવા જોઈએ અને કેટલી તેવડ જોઈએ? તો કેટલા કમાવા જોઈએ? જરૂરિયાત પૂરતા. કેટલી તેવડ જોઈએ? એવી તેવડ કે જેટલા લોકોના પેટ ભરી શકીએ એટલા કમાઈ શકીએ. જો 10 રૂપિયા કમાવાની તેવડ હોય ને પોતાને 2 રોટલી જોઈતી હોય તો 8 રોટલી કોઈકને ખવડાવી શકાય કે નહીં? 8 રોટલી ખવડાવી શકાય તેવડ હોય તો. નહીં તો 8 ડિજિટ જ છે. તો મિત્રો, રોટી કપડાં મકાન, કાર, ટીવી, મોબાઈલ જોઈએ. હવે જે જોઈએ એને વિગતવાર ફરી સમજાવું છું. આપણા મનની અંદર તમામ સમસ્યાઓનું સમાધાન જોઈએ. તો મનની અંદર કેટલા પ્રકારની સમસ્યાઓ આવે? બધી સમસ્યાઓ તમારી સામે મૂકું છું. મારું શરીર સ્વસ્થ કેવી રીતે, સૌથી પહેલી અત્યારની સમસ્યા છે. હા કે ના? હવા દૂષિત, પાણી દૂષિત, ખોરાકની અંદર પેસ્ટિસાઇડ. તો સૌથી મોટી સમસ્યા તો એ છે કે આપણું શરીર સરખું કેવી રીતે રહે. તો શરીરમાં સ્વસ્થતા માટે 4 ડાયમેન્શન છે. આહાર 1, વિહાર, આરામ અને વ્યાયામ. આહાર ઉપર આપણું સંપૂર્ણ નિયંત્રણ ના હોઈ શકે, બજારમાંથી આવે છે. પણ કેટલું ખાવું, ક્યારે ખાવું અને ક્યારે નહીં ખાવું એની ઉપર તો હોઈ શકે કે નહીં? હા કે ના? હોઈ શકે ને? તમે એને જે રીતે જોતા હશો અને હું એને જે રીતે જોઉં છું એમાં આસમાન જમીનનો ફરક છે. મારી સામે આ ભવિષ્યના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે. કલામ સાહેબ ક્યારેક તો બાળક હશે કે નહીં? જુઓ એના પિતા એને કેવી રીતે જુએ છે. નાનો બાળક પ્રશ્ન પૂછે છે અધ્યાત્મના, ઈશ્વરના. એના પિતા મૌલવી છે, મસ્જિદમાં કુરાન પઢાવે છે. એ કહે છે કલામને કે બેટા આનાથી વધારે જવાબ મને નથી ખબર, હવે તું રામેશ્વર મંદિરના પૂજારી જઈને પૂછ. કારણ કે એના પિતા મુસલમાન નથી, એના પિતા સાચા અર્થમાં ધાર્મિક છે. એટલે કલામ જઈને રામેશ્વર મંદિરના પૂજારીને પૂછે છે. આ જ કલામ છે જેમણે ભારતના રાષ્ટ્રપતિ થયા પછી પંચશીલ આંદોલન ચલાવ્યું, બધા ધર્મના વડાઓને ભેગા કર્યા, કેમ કરીને ભારત એક સરખું ચાલે. એક આખું પુસ્તક એમણે પ્રમુખ સ્વામી ઉપર લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. એમના પ્રમુખ સ્વામી સાથેના અનુભવો વિશે એક પુસ્તક લખ્યું છે. દેશને મળેલા શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓમાં કલામ સાહેબની ગણના થાય. ક્યારેક તો એને કોઈકે એ રીતે જોયા છે ને. એમના પુસ્તકમાં એમણે લખ્યું છે કે હું એક કૂવો છું જેની અંદર ખૂબ લોકોએ પાણી નાખ્યું છે. હે ભારતના નાગરિકો, આમાંથી જેટલું લેવાય એટલું લો. પોતાનો કોઈ અહમ છે જ નહીં, બધું મને આ સમાજમાંથી જ મળ્યું છે, હું સમાજને આપું છું. રાષ્ટ્રપતિ ભવન છોડ્યું, 4 પેન્ટ અને 4 શર્ટ અને 2 કબાટ ભરીને પુસ્તકો. આ એમનો ખજાનો હતો. એમની પાસે જેટલો પગાર મળ્યો રાષ્ટ્રપતિ તરીકે બધાનું પૈસા ટ્રસ્ટ થઈ ગયું. એ ગુજરી ગયા ત્યારે આમની પાસે આટલી જ સંપત્તિ હતી. આ ભારતના એવા રાષ્ટ્રપતિની વાત કરું છું જેને સમજાયું. તમને થાય કે સુરેશભાઈ આટલી કેમ ખબર? 2006 14મી ઓગસ્ટ ભારતના રાષ્ટ્રપતિ કલામ સાહેબે આખા ભારતને સંબોધીને જીવન વિદ્યા ઉપર 3 મિનિટ વાત કરી કે સંસારની તમામ સમસ્યાઓનું સમાધાન જીવન વિદ્યામાં છે. આ હું તમને જે કહેવા ઊભો થયો છું. કોણે સાંભળ્યું? આપણે 14 ઓગસ્ટ ક્યાં સાંભળીએ જ છે. આઈઆઈટીના ડાયરેક્ટરે સાંભળ્યું. આઈઆઈટી દિલ્હી, IIIT હૈદરાબાદ, આઈઆઈટી કાનપુર, આ બધા લોકોએ સાંભળ્યું. આઈઆઈટીમાં જીવન વિદ્યા શિબિર શરૂ થયા. વચ્ચેની સ્ટોરી બંધ કરી દઉં. અત્યારે નવી એજ્યુકેશન પોલિસીમાં જીવન વિદ્યા છે. એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ 3 અઠવાડિયા જીવન વિદ્યા ભણવી પડે છે. એનું નામ છે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ. અને એ એન્જિનિયરિંગના પ્રોફેસરોને 7 દિવસ હું જીવન વિદ્યા ભણાવું છું જેથી એ વિદ્યાર્થીઓને ભણાવી શકે. એની વાત કરવા તમારી વચ્ચે અત્યારે આવ્યો. તો 7 દિવસનું કન્ટેન્ટ, એનો એક સાર તો 2 કલાકમાં કેટલો કહી શકાય?
છતાં કોશિશ કરીએ છીએ અને જતાંય નિરાશા નથી આવતી, કારણ કે મને ખબર છે આ નાના બાળકની અંદર પણ બિંદુ તો પડી જ રહ્યા છે. એનું શરીર નાનું છે, સમજણ નાની હોવી જરૂરી નથી. આપણા બધાની જન્માંતરોની યાત્રા છે. ભારતના અધ્યાત્મશાસ્ત્રએ વારંવાર એવું કીધું છે કે ફરી નવો જન્મ લેવાનો, પણ આપણી પાસે તર્કબદ્ધ જવાબ નથી. તર્ક નથી આપણી પાસે, માનીએ છે. કેવી રીતે માનીએ છે? ભયથી. કોઈ મરી જાય પછી ગરુડ પુરાણ બેસાડે છે ને, સાંભળ્યું છે ગરુડ પુરાણ ક્યારેય? કોઈએ ગરુડ પુરાણ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? એમાં શું હોય, મરી ગયા પછી એમ કે તેલના તાવડામાં તળશે. હવે શરીર જ નથી તો કોને તળશે? આવો આપણે તર્ક કરતા નથી. આપણી પાસે જેટલો વારસો છે ને એમાં ઘણું સારું તત્વ તો છે, પણ ઘણું અયોગ્ય તત્વ પણ છે. અમારી કેટલી આ બહેનો દીકરીઓએ ગૌરી વ્રત કર્યા હશે. બધી પરણેલી બહેનો મારી સામે જુઓ. તમારે સારો વર છે? હું જરા સારું બોલ્યો, બાકી આમ તો સુવર બોલવું જોઈએ. સુકન્યા, સુવર, પણ સુવર બોલવા જઈએ ને તો સુવર સંભળાઈ જાય, એટલે પછી સારો વર બોલ્યા. આ જેટલી બહેનો છે ને એ બધીએ ગૌરી વ્રત કર્યા. ક્યારે કર્યા? જ્યારે એમને પોતાને ખબર જ નહોતી કે હું સ્ત્રી છું, કોઈ પુરુષ હોય, લગ્ન થાય, વર શું ચીજ છે, કાંઈ ખબર નહોતી. એ વખતે એમની માઓએ એમને ભૂખી રાખી 5-5 દાડા કે આ વ્રત કર એટલે તને સારો વર મળશે. તમને શું લાગે, 5 દાડા ભૂખ્યા રહેવાથી સારો વર મળે? મળે? અમુક પ્રકારના વ્રત કરવાથી તમારો પતિ લાંબુ જીવે? ના જીવે. ગુટખા ખાતો હોય તો કેન્સર થઈને જાય જ. ઘણી પત્નીઓ એમના પતિઓને બીમાર કરવા માટે જવાબદાર હોય છે. પેલો કહે ને કે હવે નથી ખાવું, તો કે નાના એક રોટલી લો ને, તમે બહુ દોડાદોડ કરો. એકદમ આમ કરુણામય થઈ જાય. બહેનોને તો કેવું, પ્રેગ્નન્ટ થાય ને તો 8 મહિને 9 મહિને ડિલિવરી થઈ જાય. પુરુષ તો પ્રેગ્નન્ટ થાય ને મોટી તોંદ લઈને આખી જિંદગી ચાલે. એવર પ્રેગ્નન્ટ નેવર ડિલિવર્ડ. તાળીઓ તાળીઓ. એવર પ્રેગ્નન્ટ નેવર ડિલિવર્ડ. બેન શરમાઈ ગયા. સાચી વાત છે કે નહીં? ગરમ ગરમ ફુલકા ખાઈને ફાંદ વધારે. જેટલી ફાંદ વધે, હું આ બહુ સભાનતાથી બોલી રહ્યો છું કારણ કે મારું પેટ છે. આ મારો ટાંગ ના તૂટી હોત ને તો મારું પેટ ફ્લેટ હતું. 1 મહિનો પ્લાસ્ટર થયું, એમાં પેટ બહાર આવી ગયું. જેટલું ફેટ વધે, લીવર, કિડની, પેનક્રિયાસ, આ બધા અંગો ઉપર ફેટનું દબાણ આવે, એનું પરફોર્મન્સ ઓછું થઈ જાય. કિડનીમાં બબલ થાય એટલે કિડની રિલેટેડ જે કંઈ બીમારીઓ આવે. લેંગર હેન્સના સેલમાં સુપર દબાણ આવે, ડાયાબિટીસ થાય. તો જેટલું ટાયર એટલો વ્યક્તિ બીમાર પડવાની ચાન્સીસ વધારે. તો પત્નીઓએ શું કરવું પડે? પેલો જમવા બેઠો હોય ને એના પેટ ઉપર તબલા વગાડાય કે હવે ઊભો થા ભાઈ, હવે ના ખવાય, એક રોટલી વધારે ના પીરસાય. આમાં જે બહેનો પરાણે આગ્રહ કરીને ખવડાવતી હશે ને એને હવે શરમ આવે. હા, એ સમય હતો ખેતીમાં કામ કરતા, રાઈટ? 8-8 કલાક કાળી મજૂરી કરતા, ત્યારે તો ખવડાવવું પડે કારણ કે ખાવાના ઠેકાણા નહોતા. રાતે પાણી આવે, બધા કેવી બબાલો હતી. હવે બધું સિસ્ટમેટિક થઈ ગયું. મોટાભાગે યંત્ર ઉપર ખેતી થઈ ગઈ. જાતે ખેતી કરતા જ ના હોઈએ, કોઈ ભાગ્યા રાખ્યા હોય એ કરતા હોય, તો શ્રમ જ નથી, પછી ખોરાક કેટલો? કેટલાને હજી રસ પડી રહ્યો છે આમાં? જેના હાથ ઊંચા નથી થયા એ લોકોને ભોજનમાં રસ છે. કેટલાક તો છે જ નહીં, પછી થોડી વાર એને યાદ આવે કે પ્રશ્ન પૂછ્યો. આમાં શું છે, મારે જે તમને જ્ઞાન કહેવાનો મુદ્દો છે ને એ બધું આમ સ્ક્રીન ઉપર દેખાતું હોય ને તો વધારે રજીસ્ટર થાય. મને ભાઈએ બહુ કહ્યું હતું, પણ મેં કીધું મોટો સમૂહ છે અને આજે બધાનો મૂડ કેવો હોય, હળવા મળવાનો, એટલે આપણે બહુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ને વિડીયો ને બધું નથી કરવું. સીધી 1 to 1 વાત કરીશું. તો આપણે સ્વયંમાં સમાધાનમાં એક વસ્તુ, શરીર કેવી રીતે સ્વસ્થ રાખવું. બીજો મુદ્દો, સંબંધો કેવી રીતે સરસ રાખવા. રાઈટ? તો મિત્રો, સંબંધનું એકમાત્ર વિજ્ઞાન છે કે સંબંધની વ્યાખ્યા સમજી લઈએ.
સંપૂર્ણતાના અર્થમાં બંધન. હું પોતે પોતાનામાં પૂરો નથી, અધૂરો છું. હું તમારા સાથે જોડાઈને પૂરો થવાની કોશિશ કરું. તો એકમાત્ર સંબંધ એવો છે કે જે સૌથી લાંબો ચાલે. એ સંબંધનું નામ છે પતિ પત્ની સંબંધ. પતિ પત્ની સંબંધ, બે શરીર અને એક મન. શરીર અલગ પણ બંનેનું લક્ષ્ય એક. બંનેને યાત્રા કરવાની, સાથે લક્ષ્ય એક અને સાથે યાત્રા કરવાની. પતિ અને પત્ની બંને મુંબઈની દિશામાં જઈ રહ્યા છે. લક્ષ્ય એક. બોમ્બેની ટ્રેન આમ જતી હોય ને દિલ્હીની આમ જતી હોય ને પત્ની કહે કે મારે મુંબઈ જવું છે પણ હું તો દિલ્હીની ટ્રેનમાં બેસીશ, તો મેળ પડે ખરો? ના પડે, કંઈક બીજે જ જતું રહેવાય. તો બે જણાનું સાથે જો લક્ષ્ય એક હોય અને યાત્રા સાથે હોય તો એ સંબંધથી શું થાય હવે એ કહું. માતા પિતાના મીઠા સંબંધ જોઈને નાનું બાળક એ આચરણથી એવું તૈયાર થાય કે એ જ્યારે પરણે ત્યારે એ એના પતિ પત્ની સાથે એવો સંબંધ રાખે. જો ઘરમાં ગુજરાતી બોલાતી હોય તો બાળક ગુજરાતી શીખે, હા કે ના? જય ઉમિયા બોલાતું હોય ઘરેથી આવતા જતા તો બાળક મોટું થતાં થતાં જય ઉમિયા બોલશે, હા કે ના? ઉઠીને નાહવાની પરંપરા હોય તો બાળક નાહવાનું શરૂ કરશે. ઘરમાં જેવું ચાલતું હશે એવું બાળક કરશે. તો પોતાના માતા પિતાના પરસ્પર સંબંધ જોઈને એ જ બાળક મોટું થઈને એના પતિ પત્ની સંબંધોમાં સફળ થશે. દેટ ઇઝ નંબર 1. હવે નંબર 2, હું નાનું બાળક છું એમ કલ્પના કરું. મારી માની બહેન એટલે કે મારી માસી મારા ઘરે આવે તો મારી માને એની બહેન સાથે વર્તન કરતા જોઈને હું મારી બહેન સાથે કેવી રીતે વર્તન કરવું એ શીખી જઈશ કે નહીં? મારા પિતાને એના ભાઈ એટલે કે મારા કાકા, મારા પિતા એના ભાઈ સાથે કેવી રીતે વર્તન કરે છે એ હું જોઈશ તો મને મારા ભાઈ સાથે વર્તન કરવાનું શીખવવું પડશે. મિત્રો, આપણા કુટુંબો કેમ તૂટી રહ્યા છે? કારણ કે આપણા કુટુંબમાં આચરણનો પક્ષ નબળો થવા માંડ્યો છે. ઉપદેશનો પક્ષ બહુ સારો, આચરણનો પક્ષ નબળો. આ નબળા પક્ષને કારણે પતિ પત્ની સંબંધો, અત્યારે સમાજનું આખું ચિત્ર જો, હજી વરસ થયું હોય ને ત્યાં તો કે છૂટાછેડા. એક તો પરણવું નથી. વાળુકડ નામના ગ્રામીણ ક્ષેત્રમાં પાલીતાણામાં હું શિબિર કરતો હતો. 400 દીકરીઓ હતી. કેટલી? 400. પ્રશ્ન પૂછો કેટલાને નથી પરણવું? 400 નો હાથ ઉપર. પરણવું નથી. પછી મારા પત્ની પણ હતા સાથે. બ્રેકની અંદર બધાને મળ્યા, રાત્રે પણ પૂછે કેમ નથી પરણવું? તો કે આ કોણ ડખા કરે? પતિ પત્નીના ઝઘડા થાય છે. અમે અમારા ઘરમાં જોઈ લીધું કેટલો ડખો થાય છે. સાસુઓના ડખા થાય છે. પોતાની માને એની સાસુ સાથેના સંબંધ જોઈને નાની દીકરી તૈયાર થઈ જાય છે કે પરણાય નહીં, કારણ કે સાસુના સંબંધો બધે બગડેલા દેખાય. મિત્રો, જે લોકોને મારી વાતમાં સહમતિ ના હોય એ ખાલી થોડા દિવસના છાપા જોઈ લો. એક IAS એક IPS આપઘાત કરીને મરી જાય છે. ગઈકાલે કેટલી નાની દીકરી કૂદી ગઈ છે ધાબા ઉપરથી અને ગુજરી ગઈ છે, અને લખે છે કિલ લવ લાઈફ એવું કંઈક લખી છે ડાયરીમાં એને. સમાજનું ચિત્ર કેટલું ખરાબ થતું ચાલ્યું છે. એક IAS ને IPS સિદ્ધાર્થભાઈ ક્યારે ગુજરી જાય? એમ કહેવાય કે IAS ને IPS તો કેટલું દમદાર હોય, રાઈટ? એની તો બુદ્ધિ કેટલી વિકસી ગઈ હોય. કેટલી વિકસી હોય? ગણતરી કરવામાં, જિંદગીમાં નહીં. કારણ કે આપણી નિશાળ જિંદગી શીખવતી નથી. આપણી નિશાળમાં એવો પીરિયડ આવે છે કે માતા પિતા સાથે કેવી રીતે વર્તન કરાય? ના, ઉપદેશ આપે પપ્પાને પગે લાગવું જોઈએ. આ ઉપદેશથી શું થાય? મારો દીકરો નિશાળમાંથી ભણીને આવ્યો ને મને કે પપ્પા ટીચર એવું કહેતા હતા કે ઉઠીને પગે લાગવું જોઈએ. આખા શરીરનો સૌથી ગંદો ભાગ તો પગ છે, સૌથી ચોખ્ખો ભાગ માથું છે. પગે લાગવાનું શું કામ કહે છે? માથે લાગવાનું કેમ નથી કહેતા? તર્ક સાંજો છે કે નહીં? મારા ઘરની જ વાત કહું છું. મેં કીધું બેટા પગે લાગવાના મતલબમાં વિનમ્રતાનો ભાવ છે. તો કે પણ વિનમ્રતા ક્યારે આવે? સામેવાળી વ્યક્તિ એવી હોય તો નમવાનું મન થાય ને. મેં કીધું હા, વાત બરાબર છે. આચરણ જ બરાબર નથી, પગે લાગવાનું કેવી રીતે મન થાય? અત્યારે બાળકો કેવી રીતે પગે લાગે છે? આમ જેમ આગળ લાઈન ચાલતી જાય ને, આ મગન કાકા આગળ તો આટલા નમ્યા હોય, પછી આમ ચાલતા ચાલતા પછી આમ. આવું કેટલાય જોયું છે. બધાના હાથ ઉપર.
તો માતા પિતાનું આચરણ જોઈને, માતા અને પિતાનું એની બેન અને ભાઈ સાથેનું આચરણ જોઈને, માતા અને પિતાનું એના માતા પિતા સાથેનું આચરણ જોઈને બાળક શીખી જાય છે પતિ પત્ની સંબંધ કેવો હોય, ભાઈ બહેન સંબંધ કેવો હોય, માતા પુત્ર સંબંધ કેવો હોય. આખું ફોકસ આચરણ ઉપર છે. તો મેં સંબંધની શું વ્યાખ્યા કરી? સંપૂર્ણતાના અર્થમાં બંધન. હવે તમે આજે આટલા ભેગા થયા છો, તમે પોતે પોતાની અંદર સંપૂર્ણ નથી એવું જો સ્વીકારો તો સંપૂર્ણ થવા માટે બીજાની સાથે સંબંધ કેળવો છો કે ભાઈ તમારી પાસે એક વિચાર છે, મારી પાસે એક વિચાર છે, આપણે બે એકબીજાને આપીએ તો ઓછું કશું થતું નથી, પણ બેની પાસે બે બે વિચાર થયા, હા કે ના? પછી એ વિચાર વ્યવસાયનો હોય, એ વિચાર બાળકોને ઉછેરવાનો હોય, શિક્ષણનો હોય કે સ્વાસ્થ્યનો હોય. ચલો 2-3 પ્રસંગો કહું. મધ્યપ્રદેશ, કશ્યપ નામનો જીવન વિદ્યાનો એક વ્યક્તિ, જેણે મારો જીવન વિદ્યાનો શિબિર કદે ઓનલાઈન જોયો હશે, એને ક્યાંકથી ખબર પડી એટલે મારો ફોન નંબર લઈને ફોન કરીને કે મારા પિતાશ્રીને પ્રોસ્ટેટનું કેન્સર થયું છે, સુરેશભાઈ તમારે કોઈ ડૉક્ટર સાથે પરિચય છે એવું ક્યાંક તમે શિબિરમાં બોલ્યા છો તો મને સંપર્ક આપો. મેં કીધું પહેલાં કેસ પેપર મોકલો, હું ડૉક્ટરને પેપર મોકલી દઉં, એ તમને એપોઇન્ટમેન્ટ આપે પછી મળવા માટે આવો. પેપર જોઈને ડૉક્ટરે કીધું કે બોલાવી લો. તપાસીને કહ્યું કે અમને કેન્સર નથી. અમદાવાદના કેન્સરના એક્સપર્ટ ડૉક્ટર, પેલા ભોપાલના ડૉક્ટરે શું કીધું? ઓપરેશન કરવાનું છે. સમજાય છે ને? પૈસા માટે. જ્યારે આ ડૉક્ટર એટલા ભલા છે કે જેટલી જરૂર છે એનાથી વધારે કશું કરે નહીં. એ પતિ પત્ની બંને ફોન ઉપર જ રોવે કૃતજ્ઞતાથી કે સુરેશભાઈ તમે કેવા સરસ ડૉક્ટર મેળવી આપે, સાદી દવા આપી, 15 દિવસમાં રેડી થઈ ગયા. પ્રોસ્ટેટમાં સોજો હતો, કોઈ કેન્સર હતું નહીં. સોજા થવાના ઘણા કારણો હોય. ખ્યાલ આવે છે સંબંધ શું કરે છે? સંબંધ શું કરે છે? કારણ કે એ ડૉક્ટરનો પેશન્ટ સાથે પૈસા કમાવાનો સંબંધ નથી, ડૉક્ટરનો પેશન્ટ સાથે સાજા કરવાનો સંબંધ છે. એને સમજાઈ ગયું છે કે મારે શું કરવાનું છે. હવે તમને એમ થાય સુરેશભાઈ તમારે ડૉક્ટર સાથે કેવી રીતે સંબંધ? હું તમને નામ પણ કહીશ છેલ્લે. અમદાવાદ માનવ મંદિર, હું આમ જતો હતો, માનવ મંદિર અમદાવાદનો ફેમસ વિસ્તાર છે, ડ્રાઇવિંગ રોડ ઉપર. આ ડૉક્ટર હાથમાં કાર્ડ લઈને ઊભેલા, તમાકુ ખાવાથી કેન્સર થાય, તમાકુ ખાશો નહીં. હવે હું પાછું પેલા વ્યસન મુક્તિ અભિયાનમાં ગાંધીનગરમાં કામ કરું, યુવાનોને પ્રેરવાનું, એટલે મને રસ પડ્યો. મેં કીધું આ ભાઈનો પરિચય કેળવવા જેવો છે. ગાડી પાર્ક કરીને મળ્યો. મેં કીધું સાહેબ તમે શું કરો? કે હું ડૉક્ટર છું, કેન્સરનો ડૉક્ટર. મેં કીધું જે ડાળી ઉપર બેઠા છો એ ડાળી કાપવા બેઠા જ તમે. લોકોને કેન્સર થાય તો જ તમારો ધંધો ચાલે ને? તો કે ના, મારો ધંધો કેન્સર કરવાનો નહીં, લોકોને કેન્સર ના થાય એનો છે. હું તો ડૉક્ટર છું. મેં કીધું આજથી તમે મારા દોસ્તાર. એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર જયેશ ડી પટેલ, JD પટેલ તરીકે ઓળખાય, બધા સર્કલમાં JD તરીકે ફેમસ છે. બીજે મેડિકલ કોલેજના કેન્સર વિભાગના પ્રોફેસર પણ રહ્યા, અત્યારે પૂર્ણ સમય પ્રેક્ટિસ કરે, સર્જન છે. પણ પહેલો એજન્ડા એ કે આ દર્દી કેમ કરીને સાજો થાય. સર્જરી ના હોય તો સર્જરી નહીં કરવાની, કેમોથેરાપી ના હોય તો નહીં કરવાની. હવે આ સંબંધ મને કેવી રીતે ઉપયોગી થયો? મારા કઝિન, મામાનો દીકરો દેવેન્દ્ર પટેલ નામના એશિયાના મોટામાં મોટા કેન્સર ડૉક્ટરના રૂમમાંથી ફોન કરીને મને કહે, આજથી 30 વર્ષ જૂની વાત કરું છું, એટલે તમે સમજી શકશો મારી પટેલ સાહેબ સાથે કેટલી જૂની મૈત્રી. મને કહે કે દેવેન્દ્ર સાહેબ એવું કહે છે કે તમારા પત્નીને છાતી ઉપર, હૃદય ઉપર કેન્સરની ગાંઠ છે અને બીજી ગળાની છે, સર્જરી કરવી પડશે અને સર્જરી પછી મરવાના જીવવાના ચાન્સ 6 જ મહિના છે અને હૃદય ઉપરની સર્જરી છે એટલે ઓપરેશન દરમિયાન પણ મૃત્યુ થઈ જાય. તો સુરેશભાઈ હું મૂંઝાઈ ગયો છું, મને ખબર નથી પડતી ટ્રીટમેન્ટ કરવી કે નહીં. પેલા ડૉક્ટરની રૂમની બહારથી મને ફોન કર્યો. હું ગાંધીનગર રહું, ડૉક્ટર અમદાવાદ. હું તરત પહોંચ્યો. કલાક પછી ડૉક્ટરને મળ્યો તો ડૉક્ટર મારી સાથે તોછડાઈથી વર્ત્યા કે કહેવાનું કહી દીધું, વળી વાળી એકનું એક અમારો સમય શું કામ બગાડો છો? હું કહું સાહેબ કંઈ ના થઈ શકે. ના, કશું ના થાય, જે છે આ છે. એશિયાના મોટા ગણાતા ડૉક્ટર દેવેન્દ્રભાઈની વાત કરી રહ્યો. કોઈ નામ બોલું ત્યારે હું બહુ સભાનતાથી બોલતો હોઉં. મને JD પટેલ યાદ આવ્યા. મેં કહ્યું ચલો JD પટેલ પાસે. હવે એમના પત્ની જતા રહ્યા હતા, પેપર લઈને અમે JD પટેલ પાસે ગયા. બધા પેપર જોઈને કે પેપર પ્રમાણે તો નિદાન સાચું છે, પેપર પ્રમાણે, પણ હું પેપર જોઈને નિર્ણય લેતો નથી, પેશન્ટને બોલાવો. બીજે દિવસે પેશન્ટને લઈને, જાગૃતિ એનું નામ,
જાગૃતિને રૂમમાં પ્રવેશતા જોઈને જેડી પટેલ કે આ પેપર ફાડીને ફેંકી દઉં છું, ફરી રિપોર્ટ કરાવી દેશો? હા. આને જોઈને મને નથી લાગતું કે આનું આયુષ્ય 6 મહિનાનું હોય. આને જોઈને મને એવું લાગતું નથી. આપણે શું કરવું પછી કરીએ. અમે નવેસરથી રિપોર્ટ કરાવ્યા. એમનું પહેલું ડાયગ્નોસિસ કેન્સરની ગાંઠની સર્જરી કરવાની નથી. નંબર 2 લોકલ એનેસ્થેસિયા આપીને આમ ચેકો મારીને એની ગાંઠ કાઢી નાખીશ, એટલે દાખલ થવાનું નથી. બાકી કિમોથેરાપી ને રેડિયોથેરાપીથી આવી જશે. મિત્રો, જાગૃતિનો દીકરો અત્યારે 28 વર્ષનો છે. એશિયાના મોટા ડૉક્ટરે એવું કીધું હતું કે 6 મહિના નહીં જીવે, એનો દીકરો 28 વર્ષનો છે. સમજાય છે ડૉક્ટર કોને કહેવાય? ડૉક્ટરને પેશન્ટ સાથે સંબંધ છે તો ટ્રીટમેન્ટ છે, પૈસા સાથે સંબંધ છે તો ટ્રીટમેન્ટ નથી. જે છે એ બધી રાક્ષસી વૃત્તિ છે. બિનજરૂરી દવાઓ, બિનજરૂરી રિપોર્ટ, બિનજરૂરી ઓપરેશનો, આ બધી રાક્ષસી વૃત્તિ છે. તમારી સર્જરી ના હોય ને હું તમારા પેટ ઉપર છરો ચલાવું તો રાક્ષસ છું કે કસાઈ છું કે શું છું? ઘરના પ્રસંગો એટલે કહું છું તમને એ ખ્યાલ આવે કે સુરેશભાઈ મોટિવેશનલ સ્પીકર નથી. મારી પત્નીની નાની બહેનની દીકરી અમદાવાદ હોસ્પિટલમાં ફોન આવ્યો ગાયનેક ડૉક્ટર તરફથી, સીઝર કરવું પડશે. મારી પત્ની કે ડૉક્ટર સાથે વાત કરાવો પેલા નર્સને, કે કેમ સીઝર? પહેલી ડિલિવરી તો નોર્મલ થઈ છે, બીજીમાં સીઝર કેમ કહો છો? એટલે તરત પેલા ડૉક્ટરનો અવાજ ઢીલો થઈ ગયો. મારા વાઈફ કે હું આવું છું. હાજર રહી અને નોર્મલ ડિલિવરી થઈ. મારી પત્ની ડૉક્ટર નથી. મૂળ મુદ્દો વાત કરવાનો છે, કારણ કે ભાણી એટલે દીકરી જ કહેવાય ને, કે ભાઈ નોર્મલ બધું ચાલી રહ્યું છે, તમારે સર્જરી શું કામ કરવી છે? પછી ડૉક્ટર ગળચવા ગળે શું કે આ નવી પેઢી છે ને પેઇન ના લઈ શકે ને એટલે અમે સર્જરી કહીએ. અરે પણ પેલી છોકરી ના નથી પાડતી, તમને સર્જરી કરવાની ભૂખ છે? કારણ કે સામાન્ય ડિલિવરીમાં પૈસા મળે નહીં, સર્જરી કરે તો પૈસા મળે. સંબંધ છે નથી, સંબંધ પૈસા સાથે છે. તો મિત્રો, આપણી સમસ્યામાં સંબંધના સૂત્રમાં આપણે આગળ જોઈએ તો આપણે કેટલા પ્રકારના સંબંધોમાં પૂર્ણતા જોઈએ છે. તો પડોશી, ડૉક્ટર, શિક્ષક, સગાવાલાઓ, આ બધા સંબંધોમાં જો એવું ડોક્યું કરીએ કે મારે આની પાસેથી કંઈ સમજવાનું છે, મારે આને સમજાવવાનું છે, તો સંબંધનો એક જ સેતુ છે, જે મારાથી વધારે સમજદાર છે એની પાસેથી સમજી લેવાનું છે અને જેને સમજાવવાની જરૂર છે એને સમજાવવાનું છે, બાકી બધું ખાવા પીવાનું છે. તો આપણા સંબંધોમાં સ્વાર્થ નહીં હોય, આપણા સંબંધમાં સમજણ હશે. જ્યાં સમજણ હશે, જ્યાં વિશ્વાસ હશે, ત્યાં સ્નેહનો સેતુ થવાનો, કોઈ પ્રકારનું ઘર્ષણ થશે નહીં. હવે અમારી કેટલીક બહેનોને અત્યારે મનમાં જે પ્રતિબિંબ પડી રહ્યું છે મારી અંદર, એ કહી દઉં. સાસુના સંબંધને સરખા કઈ રીતે કરવા? સાસુના સંબંધમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની, હું જો વહુ હોઉં તો કેવી રીતે વિચારું કે આ મને જે સારો વર કે જેવો વર મળ્યો છે એને જન્મ આપનારી બાઈ તો આ અમારી સાસુ જ છે, હા કે ના? એક એવો સંબંધ કે જેની સાથે મારે આખી જિંદગી ગાળવાની છે, એ આપનાર નમૂનો આ બાઈ છે. ખ્યાલ આવે છે? એ જેવી પણ છે એ આ બાઈ છે. આવી જો પહેલાં સ્વીકૃતિ આવે તો સમજાવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આપણી આખી કોશિશ શું છે ખબર? સમજાવી દઉં. આપણે તેવું જ માનીને બેઠા છીએ કે હું તો બરાબર જ છું, મારે તો કંઈ કરવાનું છે જ નહીં, મારે તો સમજાવવાનું, મારે સમજવાનું નથી. એટલે આપણે શું કરીએ? વહુ હોય ને સાસુને સીધી કરવા મથે અને સાસુ એ વહુને સીધી કરવા મથે. બેમાંથી પોતે કોઈ સીધા ના હોય. હવે મારી બહેનનો પ્રસંગ કહું. મીરા એનું નામ. એની સાસુ બેંક ઓફ બરોડામાં મેનેજર. લગ્ન નક્કી થયા. હવે મીરાને મેં ટ્રેન કરેલી, એ BSc ભણી. મેં કીધું સૌથી પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ થઈ જા, એટલે તારામાં આત્મવિશ્વાસ આવે. હવે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ બધા પુરુષો જ હોય, ખબર છે ને? ડૉક્ટરને દવાખાનાની બહાર બેગ લઈને બેઠા હોય. એટલે ગુજરાતની એકમાત્ર છોકરી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. એમાં મેટાસિન નામની દવા બનાવતી કંપની, રાઈટ, થેમિસ કેમિકલ, એમાં એ મેમાર થઈ. 6 મહિના એણે કામ કર્યું, આત્મવિશ્વાસ આવી ગયો, ગુજરાતના રેકોર્ડ તોડી નાખ્યા, પછી છોડી દીધી. આ બાજુ લગ્ન નક્કી થયું. એની સાસુની સામે બેસીને કે પૈસા કમાવાની તેવડ છે મને, પણ હું કમાવાની નથી. તમે બેંક ઓફ બરોડાના મેનેજર છો,
જો તમને લગ્ન વખતે પહેલાં સ્પષ્ટતા કરી દઉં, તમને એમ હોય કે કમાતી ધમાતી વહુ આવશે તો હું કમાવાની નથી, હું ઘરકુકડી થઈને રહેવાની છું, આવી મારી જિંદગીની મને સ્પષ્ટતા છે, તો આ લગ્ન કમાવાના આધારે નથી થઈ રહ્યું ને. મિત્રો ધ્યાન રાખજો, વ્યવસાયિક કરતાં ઘણાને એવી અપેક્ષા હોય, ખાસ કરીને ડૉક્ટરોમાં તો બહુ જોવા મળે કે પત્ની પણ ડૉક્ટર હોય, એના ઘરના લોકોની એવી અપેક્ષા હોય દીકરો કમાશે ને વહુ બી કમાશે, હવે સારા દિવસો આવશે. પણ પછી ડખા બીજે દિવસથી જ ચાલુ થઈ જાય, કારણ કે પેલી ડૉક્ટરીનું કામ કરવાનું, ઘરે આવીને રાંધવાનું ખરું, એટલે બેય મેળ પડે નહીં. શું થયું, પરણીને ગઈ, ઘરમાં એવા ખતરનાક રિવાજો, સવારના પોરમાં ઘીમાં લથબથ પરોઠા રોજ ખાવાના, એટલે બધા ફાંદાળા તોંદાળા એના વર સમેત. એટલે આણે પહેલાં બીડું ઉઠાવ્યું બધાને હરખા કરવાનું. શું થાય, ડખા થયા હશે કે નહીં થયા હોય? થયા જ હોય. પણ મેં એને પ્રિન્સિપલ સમજાયેલો, તારી જિંદગીમાં તને જે મળ્યો છે ને એ આને કારણે મળ્યો છે. એટલે એની સાસુને બાથમાં લઈને કે તમને ખબર છે હું તમને નથી ગમતી, હું આ બધું નવું ખાવાનું લાવી છું, બધું તમને કશું પસંદ નથી, પણ હું તમારા બધાની તંદુરસ્તી માટે કરું છું. બોલતી જાય, રોતી જાય, ભેટીને જ વાત કરે. ધીમે 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 એની સાસુને વનમાં પકડ આવી ગઈ કે આપણા હારા માટે આ કરે. સવારમાં પરોઠા બંધ કરવાનું કહે તો કઈ સાસુને ગમે કે ભાઈ સવારમાં તંદુરસ્તી ભર્યો ખોરાક, રાઈટ, કંઈક ફણગાવેલા મગ છે, પ્રોટીનવાળી વસ્તુ ખાવાની, ફ્રૂટ્સ ખાવાના. આટલા સવારમાં લથબથ પરોઠા ખાવ તો પછી ફાંદ જ વધે ને. સંબંધ પકડાય તો બધા રસ્તા દેખાશે, જો સંબંધ નહીં પકડાય તો સારું લગાડવાનું થશે. મિત્રો વાતના છેડે આપણા કેટલા સંબંધો સારું લગાડવા માટે છે કે સારું કરવા માટે છે? સારું લગાડવું એટલે શું, રાઈટ? તમારું નામ શું બેન? હંસાબેન. વાહ, હંસાબેન મારા પડોશમાં રહેતા હોય અને મારા ઘરે ઢોકળા બને એટલે હું હંસાબેનને ત્યાં મોકલાવું, એટલે હંસાબેનને ત્યાં હાંડવો બને એટલે મારે ત્યાં મોકલાવે, પછી મારે ત્યાં પનીર પરોઠા બને એટલે હું મોકલાવું, તો એમને ત્યાં હલવો બને તો મને મોકલાવે. આને સંબંધ કહેવાય કે વાટકી વ્યવહાર કહેવાય? આને સંબંધ ના કહેવાય. પછી એક દાડો હંસાબેનને ત્યાં ઢોકળા બને, મારા ઘરમાં સુગંધ આવે પણ ઢોકળા ના આવે, અને ઉલટાનું બહારનું ધડામ કરીને પછાડવાનો અવાજ આવે, એટલે પછી હું શું વિચારું, એમને સંબંધ નહીં રાખવો તો આપણે કોઈ નહીં રાખવો. એમણે કંઈ મોકલાવ્યું નહીં, સુગંધ આવતી હતી અને બહારનું પછાડ્યું. હવે એમણે બહારનું પછાડવાનું કારણ કંઈ જુદું હોય, ઘરે મહેમાન આવી ગયા હોય, મોકલાય એવી શક્યતા જ ના હોય, જેટલું બન્યું હોય એમાં મેનેજ કરવાનું હોય. પણ હું આવું કંઈ માનું નહીં, મને તો ખરાબ જ લાગે. આને સંબંધ કહેવાય નહીં, આને વાટકી વ્યવહાર કહેવાય. સારું લગાડવાનું છે ને એ લાંબુ ટકતું નથી, સારું હોવું. ભોજનના પીરસવાવાળા ટીમ ઉપડી કે ભૂખ્યા લોકો ઉપડ્યા? તો મિત્રો છેલ્લો મુદ્દો કહ્યો મેં તમને, અચ્છા લગ્ન નહીં, અચ્છા હોના. તો કેવી રીતે હું સામેવાળાને ઉપયોગી થાઉં, કેવી રીતે પૂરક થાઉં, કેવી રીતે મદદરૂપ થાઉં, એવું જો વિચારું તો અચ્છા હોના. એવું પરસ્પર જે સંબંધોમાં થાય એ સંબંધોમાં જીવવાની મજા પડે. તો મિત્રો પાછલા 14 વર્ષથી મારી જિંદગીમાં જીવનવિધિ આવી, સંબંધનું સૂત્ર બદલાઈ ગયું. એટલે શું થયું, શક્ય એટલો ઉપયોગી થવાની હું કોશિશ કરું. તમારી સામે મેં કોઈ કથા કરી નથી, મારા ઘરના જ પોતાના પ્રસંગ સાથે વાતની પૂર્ણાહુતિ કરું છું. મારા ઘરમાં કપડાં બધા હું ધોઈ નાખું છું, મશીન ધોવે છે, પણ છતાંય ભેગા કરીને કપડાં મશીનમાં નાખવા, ધોવા, સૂકવવા, સંકેલવા, ઇસ્ત્રી મૂકવા, આ બધા કામ હું કરું છું. ઘરમાં બેન સફાઈ કામદાર આવે, વાસણો સાફ કરીને જાય, તો વાસણો મારા પત્ની સૂતા હોય તો ખખડાટ ના થાય એવી રીતે યોગ્ય જગ્યાએ ગોઠવી દેવા. રસોડામાં પ્રોસેસ શરૂ થાય પહેલાં નાનું નાનું કંઈ પણ ઝીણું કરવા જેવું બધું જ હું કરી નાખું છું. હમણાં એની તબિયત સારી નથી તો શાકભાજી લાવું તો બધા ધોઈ નાખું, સૂકવી નાખું, યોગ્ય જગ્યાએ મૂકી દઉં. આવું બધું કરવામાં હું કરું છું એવો ભાવ નથી, બલકે શું ભાવ છે, કેમ કરીને હું ઉપયોગી અને મદદરૂપ થાઉં. આ પોઈન્ટ સમજાય છે? એટલે જીવવાનું છે, ઉપદેશ આપવાની વાત નથી. હાઉ કેન આઈ બી યુઝફુલ. હું બજારમાં જતો હોઉં ને અમારા પડોશમાં માજી બહાર હોય તો હું કહું તમારા માટે કશું લાવવાનું છે?
આપણે આસપાસ પડોશમાં પણ થોડું થોડું આવું નાનું નાનું ટહુકા કરતા રહીએ, કોઈક રીતે ઉપયોગી થઈએ, કેટલો ફેર પડે. મિત્રો, આ સમજણ જીવન વિદ્યા પહેલાં આવી. અમદાવાદથી ગાંધીનગર આવતો હોઉં, ગોતામાં બહુ કામ ચાલે, ત્યાં મજૂરો ઊભા જ હોય. એટલે હું ગાડીનો કાચ નીચે ઉતારીને કહું, ગોંધનગર ગોંધનગર ગોંધનગર, 10 રૂપિયા. એટલે પેલા મજૂરોને શું થાય કે આ પેલો ટેક્સીવાળો હશે. એટલે હું ગાડીમાં 4, 5, 6, 5ની ગાડી હોય તો થોડા દબાઈને બેસે, એના કોદાળી પાવડા સાથે બધાને બેસાડી દઉં, ગાંધીનગર લાવું. પાછી ગાડી ચાલુ થાય એટલે કહું, ભાઈ હું તો કંઈ ટેક્સીવાળો નથી, 10 રૂપિયા લેવાના નથી, પણ તમારે ગીતો સંભળાવવાના છે, તમારા આદિવાસી ગીતો. રાઈટ? આપણે ગોધરાના મજૂરો હોય તો પંચમહાલ ને ગોધરાના ગીતો સાંભળે. એને શરમ આવે એટલે પહેલાં 1-2 ગીત હું ગાઉં. એમ મને ગાંધીનગર આવતું રહે કે આ ખબર ના પડે. મિત્રો, સમજાય છે આટલું નાનકડી ઉપયોગિતા? આજે આખા ગુજરાતમાં જવા માટે મારા માટે ગાડી લઈને દોડવાવાળા અસંખ્ય લોકો છે. કારણ કે મેં ક્યારેક મજૂરોને માટે ઉપયોગિતાનું કામ કર્યું. એ સમજણ જે અંદર કેળવાઈ તો જીવન વિદ્યાનો જ્યારે પ્રસ્તાવ આવ્યો ત્યારે બિલકુલ ખબર પડી ગઈ કે જીવનનો રસ્તો જ આ છે. આ આખી માનવજાતે આપણને કેટલું આપ્યું છે. તમે જે કપડાં પહેર્યા છે એ તમે બનાવ્યા? કોઈક ખેડૂતે ખેતરમાં કામ કર્યું, કપાસ બન્યો, કોઈ ફેક્ટરીમાં કામ કર્યું, ફાઈબર બન્યા, એની ઉપર કેટલી મહેનત થઈ, કપડું બનાવ્યું, પછી તૈયાર થયું. આજે આપણે પહેરીને બેઠા છીએ. આપણે અહીંયા નિરાંત એસીમાં છીએ. આપણે 10-12 ભાઈઓ ગયા નીચે પીરસવાની તૈયારી માટે. રસોડામાં પેલા કૂકે પોતાની જાતને 2 કલાકથી શેકી હશે ચૂલા સામે, કારણ કે આપણને ગરમ ગરમ ખાવાનું મળે. તો કેટલા બધાની મહેનત થકી આપણે અહીંયા જિંદગીમાં પહોંચ્યા. તો કેમ કરીને આપણે કેટલા બધા લોકોને ઉપયોગી થઈએ? બસ આટલો એક ભાવ આપણી અંદર સ્થિર થશે, જો જીવવાની મજા કેવી આવે છે. જતા આવતા ટહુકા કરતા રહેજો, મોજ કરજો. તમે બધાએ મને એકાગ્રતાથી સાંભળ્યો. આયોજક ભાઈઓ, સતીશભાઈ, બધાનો ખૂબ ખૂબ આભારી છું. અત્યારે એવી રીતે જમજો કે આ જિંદગીનું છેલ્લું ભોજન નથી. દસ વાર ઊભા થજો, પણ આજે એવું થઈ જવું જોઈએ રસોડાને કે કરપટિયા સમાજના લોકોનું રસોડું કરવું એટલે ભલે ભલે. કારણ કે ભોજનમાં એંઠવાડમાં એક પણ વસ્તુ છે નહીં. કારણ કે સન્માનનો શ્રેષ્ઠ રસ્તો છે 10 વાર ઊભા થઈને વારંવાર લેવું, પણ ખોરાક બગાડવો નહીં. આટલું જો કરીએ તો એક સુંદર મેસેજ જશે અને આખા સમાજનું સારું પણ લાગશે. કારણ કે સારું હોવું એ મેઇન છે. ફરી એકવાર ધન્યવાદ, પ્રણામ, નમસ્કાર. વંદનીય ડૉક્ટર સુરેશભાઈ અને એમની આખી ટીમ આપણા કરપટિયા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં આપે આવીને જીવન જીવવાની જે કંઈ વાતો કરી એનો આનંદ પરિવારના તમામ લોકોને છે. અને આપે નિઃશુલ્કની જે વાત કરી અને 5 દિવસના સેમિનાર અને શિબિર કરવાના છો, એમાં પણ અમારા અહીંથી ભાઈ બહેનો જોડાવાનો અમે પ્રયાસ કરીશું. સ્થળ અને સમય જણાવજો. આજે જીવન જીવવાની કળામાં આપની સાથેની એ ટીમમાં ગુલામભાઈ આવે છે. ગુલાબભાઈ મારા મિત્ર છે. હા, એ ચિત્રાસણી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. એમનો દીકરી બેંગ્લોર છે. એમનો વોટ્સએપમાં નંબર મારી સાથે છે. હમણાં નીચે મને મળ્યા, ગુલાબભાઈ તમે અહીંયા? એટલે કે હા, સુરેશભાઈની ટીમ સાથે હું કામ કરું છું. તો સુરેશભાઈનો આ સંબંધ સાથે ગુલાબભાઈ જીવન જીવવાના સારા સારા સૂત્રોને લેખિત મૂકે છે. સાહેબ, હું એની નોટિંગ કરું છું. આજે મને ગુલાબભાઈ કેટલા વર્ષે મળ્યા? 2 થી 3 વર્ષે મળ્યા મને ગુલાબભાઈ. અને એના પછી મને સુરેશભાઈનો પરિચય આપવાની જરૂર મને ન દેખાઈ. હું નીચે જ ઊભો હતો અને સુરેશભાઈનો પરિચય આજે તમારા જે વાતચીતમાં થયું સંપૂર્ણ રીતે કે તમારી જે કંઈ વાત છે એ એમના વોટ્સએપમાં સારા સારા સૂત્રો દ્વારા જીવન જીવવાની બધી જ વાતો એ મૂકે છે. અને હું એનું નોટિંગ કરું છું છેલ્લા 2 વર્ષથી. સાહેબ, એક ડાયરી આખી મેં ભરી છે જીવા, અને એને વારંવાર વાંચું છું અને બીજા મિત્રોને પણ હું મોકલું છું. એટલે આપનો પરિચયનો સંબંધ જે થયો એ સાહેબ એનો મને ખૂબ આનંદ થયો છે કે નહીં, જે ગુલાબભાઈ પણ કામ કરે છે એ તમારી સાથે રહીને બીજાને પણ આ પ્રકારે પ્રેરણા આપી રહ્યા છે. એટલે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારો પરિવાર સાથે તમે લાગણી જે
ઊભી કરી અને બધાને જે બાળકોને પણ આનંદ આવ્યો અને આ કાર્યક્રમમાં આપ સહભાગી થયા એટલે કરપટિયા પરિવાર વતી અને અમારા આયોજકો વતી આપનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બીજા એક મિત્ર અમારા સોસાયટીમાં જ રહે છે, ભાઈ શ્રી સુરેશ પ્રવીણભાઈ રાજુભાઈને પણ મેં હમણાં મળ્યા કે તમે કે સાહેબ હું ટીમમાં કામ કરું છું. એટલે આજે તમારી જે વાતો થઈ એ હવે આ બધા મિત્રો સાથે અમારા સંબંધોમાં ક્યાંક અમે પણ તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરીએ તો આમાં, અને આપ પોતે વ્યવસાય શિક્ષક હતા, અમે પણ શિક્ષક છીએ, એટલે અમને પણ એક થોડી નવી પ્રેરણા મળી કે સમાજમાં ક્યાંક કામ કરતા હોઈએ ત્યારે જીવન જીવવાના મૂલ્યો અને જીવન જીવવાની વાત પણ સાથે કરી શકાય એવી એક પ્રેરણા આપે આપી છે. ફરીથી આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આપે જે અમને પીરસ્યું છે એનો ઉપયોગ જે પોતાના જીવનમાં આ લોકો કરે તેવી પણ આપની પાસેથી એક અપેક્ષા રાખી શકાય. આભાર.